ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આજે આપણે સાંભળીશું વિજયા એકાદશીની વ્રત કથા. આ વ્રત કથા ખૂબ જ પાવન પવિત્ર છે. સાંભળવાથી આપણા પાપ નષ્ટ થાય છે, આપણા દુઃખ દરિદ્ર દૂર થાય છે, ભગવાનની કૃપા આપણા પર વરસે છે. તો પૂરા ધ્યાનથી મિત્રો આ વિડીયો સાંભળશું. શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે વિજયા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની આ પાવન વ્રત કથા જો સાચી શ્રદ્ધા અને નિયમ અને વિશ્વાસ સાથે સાંભળી લેવામાં આવે તો જીવનના ઊંડામાં ઊંડા દુઃખ, દરિદ્રતા, માનસિક અશાંતિ, ભય, કરચ અને ભાગ્યના અવરોધ ધીરે ધીરે આપમેળે શાંત થવા લાગે છે. વહાલા મિત્રો, આજની આ જયા એકાદશી કોઈ સાધારણ દિવસ નથી. આજની આ વિજયા એકાદશી કોઈ સાધારણ દિવસ નથી. આ તો એ પરમ પાવન દિવસ છે જ્યારે પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ, જે ધર્મ, કરુણા અને સંતુલનના અધિષ્ઠાતા દેવ છે, તે પોતાના ભક્તોના જીવનમાં કૃપાનું અમૃત વહાવે છે. વિજયા એકાદશીના દિવસે વિષ્ણુ ભક્તિ કરવાથી જીવનમાં સ્થિરતા, સદબુદ્ધિ, સૌભાગ્ય અને શાંતિનો વાસ થાય છે. શાસ્ત્રમાં કહેવાયું છે, જે પણ વ્યક્તિ વિજયા એકાદશીના દિવસે શ્રદ્ધા, સંયમ અને વિશ્વાસ સાથે ભગવાન વિષ્ણુની કથા સાંભળે છે તો તેના જીવનમાંથી ધીરે ધીરે દરિદ્રતા, ગ્રહ દોષ, પારિવારિક કંકાસ, ભય, માનસિક અસંતુલન અને ભવિષ્યની ચિંતા સમાપ્ત થવા લાગે છે. જેમ અંધકારમાં દીવો સળગતા જ રસ્તો ચોખ્ખો દેખાવા લાગે છે, તેમજ વિષ્ણુ કથા જીવનને સાચી દિશા આપે છે. મિત્રો, એક પલ થોભીને તમારા જીવન સામે જુઓ. ક્યારેક મહેનત પછી પણ સ્થિર ફળ નથી મળતું, ક્યારેક ધન આવે છે તો ટકતું નથી, ક્યારેક નિર્ણય લેતી વખતે મન ભ્રમિત થઈ જાય છે અને ક્યારેક લાગે છે કે નસીબ સાથ જ નથી આપી રહ્યું. પરંતુ આજે જ્યારે તમે વિજયા એકાદશીની આ પાવન કથા, ભગવાન શ્રી વિષ્ણુની કથા સાંભળવા બેઠા છો તો એવું લાગે છે જાણે ધર્મ અને કરુણાની દિવ્ય ઉર્જા તમારા જીવનમાં પ્રવેશ કરી રહી હોય. શ્રી હરિએ ભાવ જગાડી રહ્યા છે કે જ્યારે જીવનમાં ધર્મ અને ધીરજનું પાલન થાય છે ત્યારે કોઈ પણ સંયમ કાયમી નથી રહેતો. ભગવાન શ્રી વિષ્ણુ માત્ર સૃષ્ટિના પાલનહાર જ નથી, તેઓ જીવનને સંતુલિત કરવા વાળા માર્ગદર્શક. તેઓ એ શક્તિ છે જે વિખરાયેલા જીવનને ક્રમમાં લાવે છે અને એ કરુણા છે જે થાકેલા મનને શાંતિ આપે છે. આ જ કારણ છે કે આજની આ કથા માત્ર સાંભળવાની કથા નથી. આ દરિદ્રતાનો નાશ કરનારી, ગ્રહ શાંતિ અને જીવનને સંતુલનની સાધના બની શકે છે, જીવનને સંતુલન કરી શકે છે. આ કથા શીખવે છે કે જ્યારે મનુષ્ય અહંકાર છોડીને શ્રી હરિના શરણે આવે છે ત્યારે જીવનમાં સ્થિરતા આપમેળે ઉતરી જાય છે. ઘણીવાર મનુષ્ય અંદરથી પ્રશ્ન કરે છે કે મારા જીવનમાં શાંતિ ક્યારે આવશે, મારી આર્થિક સ્થિતિ ક્યારે સુધરશે, મારા પ્રયાસ સફળ કેમ નથી થઈ રહ્યા. તો મિત્રો, શક્ય છે કે આજની આ વિજયા એકાદશી જ તમારા આ બધાના પ્રશ્નોના ઉત્તર બની જાય. કારણ કે જ્યારે ભક્તની શ્રદ્ધા અને ભગવાન વિષ્ણુની કૃપા એક સાથે જાગૃત થાય છે ત્યારે જીવન પોતે સાચા રસ્તે ચાલવા લાગે છે. એટલે માટે માત્ર સાંભળો નહીં, દરેક શબ્દને શ્રદ્ધાથી ગ્રહણ કરો, દરેક ભાવને હૃદયમાં ઉતારો અને સંકલ્પ લ્યો કે તમે પણ તમારા જીવનમાં ધર્મ, ધીરજ અને સંયમને અપનાવશો. તો આવો મનને શાંત કરો, ચિંતાઓ અને ભયને શ્રી હરિને અર્પણ કરી દો, હૃદયમાં ભક્તિ અને વિશ્વાસનો દીવો પ્રગટાવો અને ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કરતા આ પાવન જે આ એકાદશી વ્રત કથાની દિવ્ય યાત્રા આપણે આરંભ કરીએ. બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય. આગળ વધતા પહેલા મિત્રો, એક અત્યંત જરૂરી વાત. વિજયા એકાદશીની આ પવિત્ર કથા માત્ર સાંભળવા માટે નથી, આ જીવનને ધર્મમય, સ્થિર અને સુખમય બનાવવા માટે છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે વિષ્ણુ ભગવાનની કથાને અધૂરી છોડી દે છે, તેના પૂરા ફળથી એ વંચિત રહી જાય છે તે વ્યક્તિ. એટલે વિનંતી છે કે આજની આ કથાને અંત સુધી જરૂર સાંભળજો. બની શકે કે કથાનો કોઈ એક ભાવ, કોઈ એક વ્રત, નિયમ કે કોઈ એક સંદેશ તમારા જીવનમાંથી દુઃખ, ડર અને અભાવને હંમેશા માટે દૂર કરી દે. દર્શક મિત્રો, જે વ્યક્તિ ભગવાન વિષ્ણુની કથાને શ્રદ્ધાથી સાંભળે છે તેના જીવનમાં ધર્મ, ધન અને શાંતિનો વાસ થાય છે. જે આને બીજા સુધી પહોંચાડે છે તેના પર શ્રી હરિની કૃપા સદા બની રહે છે. અને જો તમે સાચા સનાતની છો તો આવી પાવન કથાઓને ફેલાવી તમારો પણ ધર્મ છે અને પુણ્ય પણ છે. એટલે આ કથાને પ્રેમથી લાઈક કરો, પોતાના પરિવાર મિત્રો સાથે શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા વિડીયો, ભગવાનની કથાઓ તમારા સુધી પહોંચે
અને વિજયા એકાદશીએ તમને ભગવાન શ્રી વિષ્ણુની દિવ્ય કથાઓ અને જીવનને દિશા આપવા વાળા સંદેશ મળતા રહે. મિત્રો યાદ રાખજો, ભગવાનના આપણે કોઈ પણ કામ કરીએ છીએ, ભગવાનનું કથા સાંભળીએ છીએ કે આપણે કોઈને કથાનો પ્રચાર કરીએ છીએ, ભગવાનનો મહિમા કોઈને કહીએ છીએ, તો એ કોઈ વસ્તુ ફોગટ નથી જતી. ભગવાન હરેક ક્ષણ આપણી સાથે છે, તો આપણને એનું ફળ પણ ભગવાન જરૂર આપે છે. માટે વિડીયો બને એટલો શેર જરૂર કરજો. તો આવો શ્રદ્ધા, વિશ્વાસ અને ધર્મની સાથે શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરતા આ પાવન વિજયા એકાદશીની વ્રત કથાની શરૂઆત કરીએ. ધીરે ધીરે સવારનો પ્રકાશ ધરતી પર ઉતરી રહ્યો હતો. આકાશમાં હળવો કેસરી રંગ ફેલાવા લાગ્યો હતો અને મંદિરની ઘંટડીઓનો મધુર અવાજ હવામાં ભળી રહ્યો હતો. આ કોઈ સાધારણ વિજયા એકાદશી ન હતી. આ એ દિવસ હતો જ્યારે સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોના જીવનમાં વગર અવાજે કોઈ સંકેત આપ્યા વગર મૌન ભાવે પ્રવેશ કરે છે. કહેવાય છે કે જયા એકાદશીનો દિવસ જ્ઞાનનો હોય છે, ધર્મનો હોય છે, અને એ જ અજ્ઞાન અને ધર્મના અધિષ્ઠાતા છે શ્રી હરિ વિષ્ણુ ભગવાન. બહુ સમય પહેલાની વાત છે, જ્યારે દક્ષિણ દિશામાં ફેલાયેલું એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું. એ રાજ્યની સીમાઓ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. નદીઓ તેમાં જીવનની જેમ વહેતી હતી અને પ્રજાના હૃદયમાં પોતાના રાજા માટે સન્માન હતું અને વિશ્વાસ પણ હતો. એ રાજ્યના રાજાનું નામ હતું મહારાજ ચંદ્રકેતુ. તેઓ વૈભવશાળી હતા, પરંતુ તેના મનમાં એક ખાલીપો હતો જેને કોઈ ધન, કોઈ વિજય કે કોઈ ઉત્સવ ભરી શકતું ન હતું. મહારાજ ચંદ્રકેતુ રોજ સવારે રાજમહેલની ઊંચી છત પરથી સૂર્યને ઉગતો જોતા હતા. તેમને લાગતું હતું કે જાણે સૂર્ય તો સમય પર ઉગી જાય છે, પણ તેમના જીવનનો પ્રકાશ ક્યાંક અટકેલો છે. રાજ્યમાં ઘણું બધું હતું. અનાજના ભંડાર ભરેલા, સેનાઓ શક્તિશાળી હતી, દુશ્મનો ડરેલા હતા. તો પણ રાજાના હૃદયમાં એક પ્રશ્ન રોજ જન્મ લેતો કે શું માત્ર શાસન કરવું જીવનનો ઉદ્દેશ છે? એક વિજયા એકાદશીની વાત છે. તે દિવસે મહારાજે ના તો શિકાર પર જવાનું તેને મન બનાવ્યું અને ના તો દરબાર ભરવાની ઈચ્છા થઈ. તેઓ મૌન થઈને મહેલની અંદર બનેલા નાના એવા વિષ્ણુ મંદિરમાં જઈને બેઠા. એ મંદિર બહુ ભવ્ય નહોતું. ત્યાં એક શાલિગ્રામ શિલા સ્થાપિત હતી, જેની સામે પીળા ફૂલ અને તુલસી પત્ર હંમેશા સજેલા રહેતા હતા. મહારાજ ત્યાં જ જમીન પર બેસી ગયા. ના કોઈ મંત્ર ઉચ્ચારણ, ના કોઈ વિધિ વિધાન, બસ એક ઊંડો શ્વાસ અને આંખોમાં ભીનાશ. તેમના મનમાં વર્ષોથી દબાયેલો ભાવ એ મૌનમાં ધીરે ધીરે આકાર લેવા લાગ્યો. તેમણે અનુભવ કર્યો કે જ્યારે મનુષ્ય બહુ થાકી જાય છે, ત્યારે શબ્દો સાથ છોડી દે છે અને માત્ર ભાવ જ બાકી રહી જાય છે. એ જ ક્ષણે રાજમહેલના દ્વાર પર એક વૃદ્ધ બ્રાહ્મણ આવ્યા. તેના વસ્ત્રો સાધારણ હતા, પણ ચહેરા પર અજીબ શાંતિ હતી. દ્વારપાળોએ તેને અંદર જતા રોકવા માંગ્યા. અંદર જવા દીધા નહીં, પણ કોઈ અદ્રશ્ય પ્રેરણાથી તેમના હાથ રોકાઈ ગયા. તે બ્રાહ્મણ કોઈ પણ ભય વગર સીધા મંદિર સુધી આવ્યા અને મહારાજ પાસે બેસી ગયા. મહારાજે આંખો ખોલી તો સામે પેલા વૃદ્ધને જોઈને ચોંકી ગયા. બ્રાહ્મણે ધીમા અવાજે કહ્યું, રાજન, શું તું જાણે છે કે વિજયા એકાદશીનો અર્થ માત્ર વ્રત અને દાન નથી હોતો? આ એ દિવસ છે જ્યારે મનુષ્ય પોતાની અંદરના પ્રશ્નોને ભગવાન વિષ્ણુના ચરણોમાં મૂકી દે છે. મહારાજ ચંદ્રકેતુએ આશ્ચર્યથી તે બ્રાહ્મણને જોયો અને તેમના મનમાં પહેલી વાર એવું લાગ્યું જાણે કોઈ તેમના આત્માનો અવાજ સાંભળી રહ્યું છે. વૃદ્ધ બ્રાહ્મણની આંખોમાં અદ્ભુત ઊંડાણ હતું, જાણે તેમાં યુગોનું જ્ઞાન સમાયેલું હતું. મહારાજે પોતાના ગળાના સુકાયેલા અવાજને સાંભળતા કહ્યું, હે બ્રાહ્મણ દેવ, આપ કોણ છો અને આ મૌન મંદિરમાં કેવી રીતે પહોંચી ગયા, જ્યાં મારા સિવાય કોઈ નથી આવતું? મારા દ્વારપાળો અત્યંત સતર્ક છે અને પરવાનગી વગર કોઈને પણ મહેલના અંદરના કક્ષમાં પ્રવેશ નથી કરવા દેતા. પછી આપ અહીં કેવી રીતે આવ્યા? બ્રાહ્મણે હસતા હસતા કહ્યું, હે રાજન, જ્યારે શ્રી હરિ વિષ્ણુ કોઈને માર્ગદર્શન આપવાનો નિર્ણય લે છે તો તેમના દૂત માટે કોઈ દરવાજા બંધ નથી રહેતા. હું માત્ર એક માધ્યમ છું, એક સંદેશવાહક છું, જે તારા પ્રશ્નોના ઉત્તર લઈને આવ્યો છું. તારા હૃદયમાં જે ખાલીપો છે તે ધનથી નહીં ભરાય, ના તો વિજયથી. તે માત્ર એ પરમ સત્યને જાણવાથી ભરાશે જે આ સંસારની પાછળ છુપાયેલું છે. મહારાજે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા,
કે હું વર્ષોથી આ ખાલીપો ભરવાનો પ્રયાસ કરી રહ્યો છું. મેં અનેક યજ્ઞ કર્યા, દાન અપાવ્યા, તીર્થયાત્રાઓ કરી, પરંતુ આ ભાવ ક્યારેય ગયો નહીં. ક્યારેક રાત્રે જાગતા મને એવું લાગે છે કે હું એક એવા રસ્તા પર ચાલી રહ્યો છું જેનો કોઈ અંત જ નથી. હું જાણવા માંગુ છું કે જીવનનો વાસ્તવિક ઉદ્દેશ શું છે. શું હું માત્ર રાજ્યનું પાલન કરવા માટે જન્મ્યો છું કે આનાથી પરે પણ કંઈ છે? બ્રાહ્મણે પોતાના કમંડાળમાંથી જળ લીધું અને શાલિગ્રામ પર અર્પણ કર્યું. પછી તેમણે કહ્યું, રાજન, તારો પ્રશ્ન યોગ્ય છે અને આ પ્રશ્ન દરેક એ મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક ઉદ્ભવે છે જેણે ભૌતિકતાની સીમાને સ્પર્શી લીધી છે. પરંતુ ઉત્તર મેળવવા માટે તારે એક કથા સાંભળવી પડશે. આ કથા છે ભગવાન વિષ્ણુની વિજયા એકાદશીની મહિમા અને એ વ્રતની છે જે મનુષ્યને મુક્તિ તરફ લઈ જાય છે. મહારાજે તત્પરતાથી કહ્યું કે હું સાંભળવા માટે તૈયાર છું. કૃપા કરીને મને તે કથા સંભળાવો જે મારા અંધકારને મટાડી શકે. બ્રાહ્મણે આંખો બંધ કરી અને ધીમા સ્વરે કહેવાનું શરૂ કર્યું કે બહુ પ્રાચીન સમયની વાત છે, જ્યારે આ પૃથ્વી પર સતયુગનો પ્રારંભ થયો હતો. તે સમયે મનુષ્ય ધર્મના માર્ગ પર ચાલવા વાળા હતા. દેવતાઓના આશીર્વાદ પર બધા ઉપર હતા. પરંતુ સમયના પ્રવાહની સાથે મનુષ્ય ભૌતિકતામાં એટલા લુપ્ત થઈ ગયેલા હતા કે પોતાના મૂળ ઉદ્દેશને ભૂલવા લાગ્યા. દેવરાજ ઇન્દ્રએ જ્યારે આ સ્થિતિ જોઈ તો તેઓ ચિંતિત થઈ ગયા અને તેઓ સીધા વૈકુંઠ ધામ પહોંચ્યા, જ્યાં ભગવાન વિષ્ણુ શેષ નાગની શૈયા પર બિરાજમાન હતા. દેવી લક્ષ્મી તેમના ચરણ દબાવી રહ્યા હતા. ચારે બાજુ દિવ્ય પ્રકાશ હતો. ઇન્દ્રએ પ્રણામ કરતા કહ્યું, પ્રભુ, હું અત્યંત વ્યાકુળ થઈને આપના શરણે આવ્યો છું. પૃથ્વી પર મનુષ્ય ધર્મની વિમુખ થઈ ગયા છે અને તેઓ માત્ર પોતાના સ્વાર્થમાં લીન છે. તેમના માર્ગદર્શનની તેમને જરૂર છે. કૃપા કરીને કોઈ ઉપાય કહો જેથી તેઓ ફરીથી ધર્મના માર્ગ પર પાછા ફરી શકે. ભગવાન વિષ્ણુએ હસતા હસતા કહ્યું, હે ઇન્દ્ર, તારી ચિંતા યોગ્ય છે. મનુષ્યને સમયે સમયે માર્ગદર્શનની જરૂર હોય છે. હું એક એવા વ્રતનું નિર્ધારણ કરું છું જે સરળ પણ હશે અને પ્રભાવશાળી પણ. જે મનુષ્ય દરેક વિજયા એકાદશીના દિવસે મારું સ્મરણ કરશે, વ્રત રાખશે, કથા સાંભળશે અને દાન કરશે, તેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવશે. પરંતુ આનાથી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે, આત્મજ્ઞાન મળશે. ઇન્દ્રએ પૂછ્યું, પ્રભુ, આ વ્રતની વિધિ શું છે અને આને કેવી રીતે કરવું જોઈએ? ભગવાન વિષ્ણુએ કહ્યું, આ વ્રત અત્યંત સરળ છે. સવારે સ્નાન કરી પીળા વસ્ત્ર ધારણ કરવા, ચણાની દાળ અને ગોળનો પ્રસાદ બનાવવો જોઈએ, મારી પૂજા કરવી જોઈએ અને પછી કથા સાંભળવી જોઈએ. દિવસભરમાં માત્ર એકવાર ભોજન કરવું જોઈએ અને તે પણ મીઠા વગરનું હોય તો ઉત્તમ છે. સાંજના સમયે ફરી પૂજા કરીને પ્રસાદ ગ્રહણ કરવો. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત છે શ્રદ્ધા અને ભક્તિ. જો મનુષ્ય માત્ર દેખાડા માટે વ્રત કરે તો તેનો કોઈ લાભ નથી. દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે પ્રભુ, શું આપ કોઈ એવી કથા પણ બતાવશો જે મનુષ્યોને આ વ્રતની મહિમા સમજી શકે, આ વ્રતનો મહિમા સમજે? ભગવાન વિષ્ણુએ કહ્યું, અવશ્ય, એક કથા સાંભળો જે તને આ બધા મનુષ્યને આ વ્રતનું મહત્વ સમજાશે. એક કથા સંભળાવું છું જે તમને આ બધા મનુષ્યોને આ વ્રતનું મહત્વ પણ સમજાવી જશે. તમે સમજાવી પણ શકશો. પ્રાચીન કાળમાં એક બ્રાહ્મણ હતો. તેનું નામ શુભશંકર હતું. શુભંકર. તે અત્યંત ગરીબ હતો, પરંતુ તેનું હૃદય સોનાથી પણ વધારે શુદ્ધ હતું. તેની પત્નીનું નામ શુભદા હતું અને તેમના 2 દીકરા હતા. તેઓ ચારેય એક નાનકડી ઝૂંપડીમાં રહેતા જે નદીના કિનારે વસેલી હતી. શુભંકર રોજ ગામમાં જઈને ભિક્ષા માંગતો હતો અને જે કંઈ મળે એનાથી જેના પરિવારનું પાલન થતું હતું. ક્યારેક ભોજન ન મળે તો તે ભૂખ્યા પણ સૂઈ જતા, પરંતુ તેના મોઢા પર ક્યારેય ફરિયાદ ન હતી. એક વારની વાત છે કે સતત ઘણા દિવસ સુધી તેમને ભોજન ન મળ્યું. બાળકો ભૂખથી વ્યાકુળ હતા અને શુભદાની આંખોમાં આંસુ હતા. શુભંકરે પોતાની પત્નીને સાંત્વના આપીને કહ્યું, હે પ્રિય, આ સમય પણ વીતી જશે. આપણે ધીરજ રાખવી જોઈએ અને ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ. બરાબર તે જ દિવસે વિજયા એકાદશી હતી. શુભંકર સવારે નદીમાં સ્નાન કરવા ગયો. ત્યાં તેણે એક વૃદ્ધ સાધુને જોયો જે નદીના કિનારે બેઠો હતો. સાધુએ શુભંકરને જોયો અને કહ્યું કે હે બ્રાહ્મણ દેવ,
તમારા ચહેરા પર ચિંતાની રેખાઓ છે. શું વાત છે? શુભંકરે નમ્રતાથી કહ્યું, મહારાજ, હું અત્યંત ગરીબ છું અને ઘણા દિવસોથી મારા પરિવારને ભોજન નથી મળ્યું. મારા બાળકો ભૂખ્યા છે અને હું લાચારી મહેસૂસ કરી રહ્યો છું. સાધુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તારી સમસ્યાનું સમાધાન છે. આજે વિજયા એકાદશી છે. જો તું ભગવાન વિષ્ણુનું વ્રત કરે અને એની કથા સાંભળે તો તારા જીવનમાં પરિવર્તન આવશે. પરંતુ આ વ્રત શ્રદ્ધાથી કરવું પડશે. શુભાંકરે કહ્યું કે મહારાજ, મારી પાસે તો પ્રસાદ બનાવવા માટે પણ સામગ્રી નથી. હું વ્રત કેવી રીતે કરીશ? સાધુએ હસતા હસતા પોતાની જોડીમાંથી ચણાની દાળ અને થોડો ગોળ કાઢ્યો અને શુભંકરને આપ્યો અને બોલ્યો, આ લે અને આનાથી પ્રસાદ બનાવી લે છે. વિધિ હું તને જણાવી દઉં છું. શુભંકરે સાધુ પાસેથી પૂરી વિધિ શીખી અને ઘરે પાછો આવ્યો. તેણે પોતાની પત્નીને બધું જણાવ્યું. શુભદાએ કહ્યું, જો આ વ્રત આપણા કષ્ટોને દૂર કરી શકતું હોય તો આપણે ચોક્કસ કરવું જોઈએ. તેમણે બંને મળીને નાના એવા ચૂલા પર ચણાની દાળ અને ગોળનો પ્રસાદ બનાવ્યો. ઘરમાં કોઈ મૂર્તિ ન હતી તો તેમણે એક શાલિગ્રામ શિલાને ધોઈને સ્થાપિત કરી અને તેની સામે પીળા ફૂલ મૂકી દીધા, જે તેમને બહારથી મળ્યા હતા. પછી તેમણે ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યું. શુભંકરે પોતાના મનમાં કહ્યું કે હે પ્રભુ, અમે અત્યંત સાધારણ છીએ અને અમારી પાસે અર્પણ કરવા માટે કંઈ જ નથી, પરંતુ અમારી પાસે શ્રદ્ધા છે, ભક્તિ છે અને આપના પર અતૂટ વિશ્વાસ છે. કૃપા કરીને અમારી પોકાર સાંભળો. એ જ ક્ષણે એક અદ્ભુત ઘટના ઘટી. આકાશમાં વાદળ ઘેરાઈ આવ્યા અને હળવો વરસાદ થવા લાગ્યો. બાળકો ખુશ થઈને બહાર ભાગ્યા. વરસાદ પછી જ્યારે સૂર્ય નીકળ્યો તો શુભંકરના ઘરની સામે એક રાજકીય રથ આવીને ઉભો રહ્યો. રથમાંથી એક મંત્રી ઉતર્યા. તેણે કહ્યું, શું અહીં શુભંકર નામના બ્રાહ્મણ રહે છે? શુભંકર ગભરાતા બહાર આવ્યા અને બોલ્યા, જી હા, હું જ શુભંકર છું. મંત્રીએ કહ્યું, મહારાજે તમને રાજ દરબારમાં બોલાવ્યા છે. અમારા રાજ્યના રાજપુરોહિત બહુ વૃદ્ધ થઈ ગયા છે અને તેમણે તમારું નામ સૂચવ્યું છે. મહારાજ ઈચ્છે છે કે તમે તેમના નવા રાજપુરોહિત બનો. શુભંકરને તો પહેલા વિશ્વાસ જ ન થયો. તેણે કહ્યું, પરંતુ હું તો એક સાધારણ બ્રાહ્મણ છું. મેં કોઈ વિશેષ શિક્ષણ નથી લીધું. મંત્રીએ કહ્યું કે મહારાજે કહ્યું છે કે શિક્ષણ પુસ્તકોથી નહીં પણ જીવનથી આવે છે. તમારી સરળતા અને શ્રદ્ધા જ તમારી સૌથી મોટી શિક્ષા છે. કૃપા કરીને ચાલો. શુભાંકર પોતાના પરિવાર સાથે રાજમહેલ પહોંચ્યો. મહારાજે તેનું સ્વાગત કર્યું અને તેને રાજપુરોહિતનું પદ આપ્યું. તેને એક સુંદર ઘર આપ્યું, ભોજનની વ્યવસ્થા કરી અને તેના બાળકોના શિક્ષણનો પ્રબંધ કર્યો. શુભંકરની આંખમાં આંસુ આવી ગયા. તેણે ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને મનોમન કહ્યું, હે પ્રભુ, તમારી કૃપા અસીમ છે. તમે મારા જેવા તુચ્છ પ્રાણી પર કૃપા કરી. હું જીવનભર તમારું વ્રત કરીશ અને તમારી કથા સાંભળીશ. તે દિવસ પછીથી શુભંકરે ક્યારેય વિજયા એકાદશીનું વ્રત ન છોડ્યું. તે દરેક વિજયા એકાદશીએ વ્રત રાખે, કથા સાંભળે અને ગરીબોને દાન દે. ધીરે ધીરે તેના જીવનમાં ના માત્ર ભૌતિક સમૃદ્ધિ આવી પણ આધ્યાત્મિક શાંતિ પણ મળી. તેના બંને દીકરા મોટા થઈને વિદ્વાન બન્યા. તેની પત્ની શુભદા પણ નિયમિત રૂપે વ્રત રાખવા લાગી. તેઓ ચારેય એક આદર્શ પરિવાર બની ગયા. થોડા વર્ષો પછી એક દિવસ શુભંકર રાજમહેલમાં પૂજા કરી રહ્યા હતા. ત્યારે મહારાજે તેને પૂછ્યું કે હે બ્રાહ્મણ દેવ, આપના જીવનમાં આટલું પરિવર્તન કેવી રીતે આવ્યું? આપ પહેલા આટલા ગરીબ હતા અને હવે આપ આટલા સંપન્ન અને પ્રસન્ન છો. આનું રહસ્ય શું છે? શુભંકરે નમ્રતાથી કહ્યું, મહારાજ, આ બધું જ ભગવાન વિષ્ણુની કૃપા છે. મેં વિજયા એકાદશીનું વ્રત કર્યું અને એમની કથા સાંભળી. તે જ દિવસથી મારા જીવનમાં બદલાવ આવવાનો શરૂ થઈ ગયો. આ વ્રત માત્ર ભૌતિક સુખ સમૃદ્ધિ માટે નથી પણ મનની શાંતિ અને આત્માને સંતોષ આપે છે. મહારાજે કહ્યું કે શું હું પણ આ વ્રત કરી શકું છું? હું પણ આંતરિક શાંતિની શોધમાં છું. શુભંકરે કહ્યું, અવશ્ય મહારાજ, આ વ્રત બધા જ માટે છે. રાજા હોય કે રંગ, બ્રાહ્મણ હોય કે શુદ્ર, સ્ત્રી હોય કે પુરુષ, બધા આ વ્રતને કરી શકે છે. બસ શ્રદ્ધા હોવી જોઈએ. તે દિવસથી મહારાજ પણ જયા એકાદશીનું વ્રત કરવા લાગ્યા. બ્રાહ્મણ વૃદ્ધે અહીં સુધી કથા સાંભળી અને પછી મહારાજ ચંદ્રકેતુની સામે જોયું. મહારાજની આંખો ભીની હતી. તેમણે કહ્યું કે આ કથા અદ્ભુત છે, પરંતુ મને જણાવો કે શું ખરેખર માત્ર એક વ્રતથી
આટલું પરિવર્તન શક્ય છે? બ્રાહ્મણે કહ્યું, હા રાજન, આ માત્ર વ્રત નથી, આ એક માધ્યમ છે પોતાની જાતને પરમાત્મા સાથે જોડવાનું. જ્યારે મનુષ્ય શ્રદ્ધાથી કોઈ કાર્ય કરે છે તો તેની અંદર એક પરિવર્તન આવે છે. તે પોતાના અહંકારને છોડે છે અને વિનમ્ર થાય છે. તે સમજે છે કે આ સંસારમાં એ એકલો નથી અને એક પરમ શક્તિ તેનું રક્ષણ કરી રહી છે. આ જ અનુભૂતિ તેને શાંતિ આપે છે. મહારાજે કહ્યું, તો શું હું પણ આ વ્રત કરી શકું છું? બ્રાહ્મણે હસતા હસતા કહ્યું, અવશ્ય, પરંતુ માત્ર વિધિ વિધાનથી વ્રત પૂરું નથી થતું. તારે આને હૃદયથી કરવું પડશે. તારે તારી અંદર ડોક્યું કરવું પડશે અને એ સમજવું પડશે કે તું કેમ આ વ્રત કરી રહ્યો છે. શું માત્ર ભૌતિક લાભ માટે કે આત્માની શાંતિ માટે? જો તારો ઉદ્દેશ સ્પષ્ટ છે તો આ વ્રત તને ચોક્કસ ફળ આપશે. મહારાજ ચંદ્રકેતુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હું તૈયાર છું, હું વ્રત કરીશ, કૃપા કરીને મને વિધિ બતાવો. બ્રાહ્મણે કહ્યું કે આવતી વિજયા એકાદશીથી તું આ વ્રત પ્રારંભ કરી શકે છે. સવારે સ્નાન કરી પીળા વસ્ત્ર ધારણ કરવા. પીળો રંગ જ્ઞાનનું પ્રતીક છે. પછી તારે કેળાના પાન પર ચણાની દાળ અને ગોળનો પ્રસાદ બનાવવાનો છે અને ભગવાન વિષ્ણુને અર્પણ કરવાનો છે. તારે તુલસીના પાન અવશ્ય ચડાવવાના છે, કારણ કે તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. પછી તારે કથા સાંભળવાની છે. જો જાતે વાંચવાની છે, તારે કથા સાંભળવાની છે કે પછી જાતે વાંચવાની. દિવસભરમાં માત્ર એક વાર ભોજન કરવાનું છે અને તે પણ સાત્વિક હોવું જોઈએ. મીઠાનો પ્રયોગ ન કરવો ઉત્તમ છે. સાંજના સમયે ફરી પૂજા કરી પ્રસાદ ગ્રહણ કરવો અને કોઈ ગરીબ કે બ્રાહ્મણને દાન આપવું. મહારાજે પૂછ્યું કે કેટલી વિજયા એકાદશી સુધી આ વ્રત કરવું જોઈએ? બ્રાહ્મણે કહ્યું, જો તું કોઈ વિશેષ મનોકામના માટે કરી રહ્યો છે તો 7, 11, 21 કે 40 વિજયા એકાદશી સુધી કરી શકે છે. પરંતુ જો આધ્યાત્મિક ઉન્નતિ માટે કરી રહ્યો હોય તો આને જીવનભર કરવું જોઈએ. આ માત્ર એક વ્રત નથી, પણ એક જીવન શૈલી છે. જ્યારે તું નિયમિત રૂપે આ વ્રત કરીશ તો તારી અંદર એક અનુશાસન આવશે, તારું મન સ્થિર થશે અને તને જીવનમાં સ્પષ્ટતા મળશે. મહારાજે કહ્યું કે હું સમજી ગયો, પરંતુ એક પ્રશ્ન હજી છે. જો કોઈ વ્યક્તિ આ વ્રત પ્રારંભ કરે અને પછી કોઈ કારણસર વચ્ચે છોડી દે તો શું થશે? બ્રાહ્મણે ગંભીરતાથી કહ્યું કે આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે રાજન. જો કોઈ વ્યક્તિ કોઈ યોગ્ય કારણ વગર વ્રત છોડી દે છે તો તેને એટલું જ કષ્ટ ભોગવવું પડે છે. પરંતુ જો કોઈ ગંભીર કારણ છે, જેમ કે બીમારી, કોઈ અનિવાર્ય પરિસ્થિતિ, તો ભગવાન વિષ્ણુ અત્યંત દયાળુ છે અને તેઓ સમજે છે. એવી સ્થિતિમાં વ્યક્તિએ પછી તે છૂટેલા વ્રતને પૂરા કરવા જોઈએ. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત છે કે વ્રતને પ્રારંભ કરતા પહેલા વ્યક્તિએ પોતાના મનમાં સંકલ્પ લેવો જોઈએ કે તે કેટલી વિજયા એકાદશી સુધી આ વ્રત કરે. એકવાર સંકલ્પ લીધા પછી તેને પૂરું કરવું અત્યંત જરૂરી છે. મહારાજ ચંદ્રકેતુએ કહ્યું, હું સંકલ્પ લઉં છું કે હું આવતા 1 વર્ષ સુધી દરેક વિજયા એકાદશીના દિવસે આ વ્રત કરીશ. એના પછી હું જોઈશ કે મારા જીવનમાં શું પરિવર્તન આવ્યા છે. બ્રાહ્મણે પ્રસન્નતાથી કહ્યું કે આ ઉત્તમ છે રાજન, તારો સંકલ્પ મજબૂત છે અને મને વિશ્વાસ છે કે ભગવાન વિષ્ણુ તારી શ્રદ્ધાને જોશે અને તને માર્ગદર્શન આપશે. પરંતુ અત્યારે હું તને એક બીજી કથા પણ સંભળાવું છું, જે તને આ વ્રતની મહિમા હજી વધુ સ્પષ્ટ કરી દેશે. પ્રાચીન કાળમાં એક નગર હતું. તેનું નામ હતું કનકપુરી. ત્યાં એક ધનવાન વેપારી રહેતો હતો, જેનું નામ ધનદત્ત હતું. તેની પાસે અપાર સંપત્તિ, ભવ્ય મહેલ હતો, સેંકડો તો સેવકો હતા અને તેનો વેપાર તો દૂર દૂર સુધી ફેલાયેલો હતો. પરંતુ ધનદત્તના હૃદયમાં દયા જરા પણ ન હતી. તે અત્યંત કંજૂસ હતો અને ગરીબોને જોઈને તેને નફરત થતી હતી. તે એવું વિચારતો હતો કે ગરીબ લોકો પોતાના કર્મના કારણે ગરીબ છે અને તેને મદદ કરવાની કોઈ જરૂર નથી. ધનદત્તની એક પત્ની પણ હતી, જેનું નામ હતું સુમતી. સુમતી અત્યંત સરળ હૃદયની હતી અને તેને ગરીબો ઉપર ખૂબ દયા આવતી હતી. તે ઘણીવાર ચોરી છુપીથી ગરીબોને ભોજન અને વસ્ત્ર આપતી હતી. પરંતુ જો ધનદત્તને આ ખબર પડતી તો તે સુમતીને બહુ જ ધમકાવતો. એક વારની વાત છે, વિજયા એકાદશીના દિવસે સુમતી એક વૃદ્ધ ભિખારીને પોતાના ઘરના દરવાજે જોયો. તે અત્યંત કમજોર હતો, ભૂખથી વ્યાકુળ દેખાઈ રહ્યો હતો. સુમતીનું હૃદય પીગળી ગયું અને તેણે તે ભિખારીને પોતાના ઘરના
પાછલા દરવાજેથી અંદર બોલાવ્યો. તેણે તેને ભોજન પીરસ્યું, થોડા વસ્ત્ર આપ્યા. ભિખારી ભોજન કરતા કહ્યું, હે દેવી, તારું હૃદય અત્યંત પવિત્ર છે. ભગવાન સદા તને સુખી રાખે. પરંતુ હું જોઈ શકું છું કે તારા જીવનમાં કઈક કમી છે. તારી આંખોમાં એક ઉદાસી છે. સુમતીએ આંસુ ભરેલી આંખોથી કહ્યું કે હે વૃદ્ધ, તમે સાચું કહ્યું. મારી પાસે બધું જ છે, પરંતુ મારા પતિના હૃદયમાં દયા નથી. તેઓ ગરીબોથી નફરત કરે છે અને મને પણ તેમને મદદ કરતા રોકે છે. હું ઈચ્છું છું કે તેમના હૃદયમાં પરિવર્તન આવે. ભિખારીએ કહ્યું, દેવી, તારી સમસ્યાનું સમાધાન છે. આજે વિજયા એકાદશી છે. જો તું ભગવાન વિષ્ણુનું વ્રત કરે અને તેને પ્રાર્થના કરે કે તારા પતિના હૃદયમાં પરિવર્તન આવે તો ચોક્કસ પરિવર્તન થશે. પરંતુ આ વ્રત તારે શ્રદ્ધાથી કરવું પડશે. સુમતીએ કહ્યું કે હું અવશ્ય કરીશ. કૃપા કરીને મને વિધિ કહો. ભિખારીએ તેને પૂરી વિધિ સમજાવી અને ચાલ્યો ગયો. સુમતીએ તે દિવસથી વિજયા એકાદશીનું વ્રત પ્રારંભ કર્યું. તે સવારે સ્નાન કરતી, પીળા વસ્ત્ર ધારણ કરતી, ચણાની દાળ અને ગોળનો પ્રસાદ બનાવે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે. પછી તે મનોમન પ્રાર્થના કરતી કે હે પ્રભુ, મારા પતિના હૃદયમાં દયાનો સંચાર કરો. તેમને સમજ આપો કે ધનનો વાસ્તવિક ઉપયોગ બીજાની મદદ કરવામાં છે. થોડા અઠવાડિયા વીતી ગયા, પરંતુ ધનદત્તમાં કોઈ પરિવર્તન ન આવ્યું. સુમતીએ ધીરજ ન ખોઈ અને વ્રત કરતી રહી. 3 મહિના પછી એક દિવસ ધનદત્તને એક સપનું આવ્યું. તે સપનામાં તેણે જોયું કે એક ગાઢ જંગલમાં ભટકી રહ્યો છે. તેની પાસે ન ભોજન છે, ન જળ છે, ન તો કોઈ મદદ કરવા વાળું છે. તે અત્યંત વ્યાકુળ છે અને બૂમો પાડી રહ્યો છે. ત્યારે જ તેને દૂર એક પ્રકાશ દેખાય છે. તે એ પ્રકાશ તરફ ભાગે છે અને ત્યાં તેને એક મંદિર દેખાય છે. મંદિરના દ્વાર પર ભગવાન વિષ્ણુની મૂર્તિ છે. ધનદત્ત મૂર્તિની સામે પડી જાય છે અને કહે છે, હે પ્રભુ, મને બચાવી લો, હું અત્યંત કષ્ટમાં છું. ત્યારે જ એક દિવ્ય અવાજ આવે છે કે હે ધનદત્ત, તે તારા જીવનમાં ક્યારેય કોઈની મદદ નથી કરી. તે તારી સંપત્તિને માત્ર તારા માટે રાખી. હવે જ્યારે તું પોતે કષ્ટમાં છે તો તને સમજ આવી રહ્યું છે કે મદદની કેટલી જરૂર હોય છે. જો તું ઈચ્છે છે કે તને આ કષ્ટથી મુક્તિ મળે તો તારે તારા જીવનમાં પરિવર્તન લાવવું પડશે. તારે દયા અને કરુણા શીખવી પડશે. ધનદત્તની ઊંઘ ઉડી ગઈ. તેના કપાળ પર પરસેવો હતો અને હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. તે સમજી ગયો કે આ કોઈ સાધારણ સપનું નથી, પણ એક સંદેશ હતો. સવાર થતાં જ તેણે પોતાની પત્ની સુમતીને બોલાવી અને કહ્યું, હે પ્રિય, મને એક સપનું આવ્યું જેણે મને હચમચાવી દીધો છે. મને લાગે છે કે હું મારા જીવનમાં ખોટા રસ્તે ચાલી રહ્યો હતો. હું હવે બદલવા માંગુ છું. સુમતીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, આ ભગવાન વિષ્ણુની કૃપા છે. હું છેલ્લા 3 મહિનાથી વિજયા એકાદશીનું વ્રત કરી રહી છું અને પ્રાર્થના કરી રહી છું કે તમારા હૃદયમાં પરિવર્તન આવે. આજે મારી પ્રાર્થના સાંભળી લેવામાં આવી છે. ધનદત્તને અત્યંત આશ્ચર્ય થયું. તેણે કહ્યું કે તે મારા માટે વ્રત કર્યું. હું તો તારી સાથે આટલું કઠોર વર્તન કરતો હતો, તો પણ તે મારા માટે પ્રાર્થના કરી. સુમતીએ કહ્યું કે પ્રેમનો અર્થ જ આ છે. પ્રેમમાં ક્ષમા હોય છે અને બીજાના ભલાની કામના હોય છે. ધનદત્તના હૃદયમાં એક નવી ભાવના જાગી. તેણે તે દિવસથી પોતાનું જીવન બદલી નાખ્યું. તે રોજ ગરીબોને ભોજન આપવા લાગ્યો. એક ધર્મશાળા પણ તેણે બનાવી જ્યાં ગરીબ યાત્રીઓ રોકાઈ શકતા હતા. તેણે એક વિદ્યાલય પણ ખોલી જ્યાં ગરીબ બાળકોનું વિનામૂલ્યે નિઃશુલ્ક શિક્ષણ પ્રાપ્ત કરી શકતા હતા. ધનદત્તે પોતે પણ એકાદશીના વ્રત કરવાનું પ્રારંભ કરી દીધું. તે પોતાની પત્ની સાથે મંદિર જાય, ભગવાન વિષ્ણુની પૂજા કરે. ધીરે ધીરે તેના જીવનમાં એક અદ્ભુત પરિવર્તન આવ્યું. પહેલા જ્યાં તેના હૃદયમાં માત્ર ધનનો લોભ હતો, ત્યાં હવે દયા અને કરુણાનો વાસ થઈ ગયો. પહેલા જ્યાં તે રાત્રે શાંતિથી સૂઈ શકતો ન હતો, ત્યાં હવે તેને ગાઢ નિંદ્રા આવતી. તેના ચહેરા પર એક નવી ચમક આવી ગઈ. નગરના લોકો પણ ધનદત્તના પરિવર્તનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. અમુક લોકો કહેતા કે ધનદત્તને કોઈ રોગ થઈ ગયો છે જેનાથી તેનું મગજ ફરી ગયું છે, ઠેકાણે નથી તેનું મગજ. પરંતુ મોટા ભાગના લોકો કહેતા કે આ ભગવાન વિષ્ણુની કૃપા છે. એક દિવસ નગરમાં એક મહાન સંત આવ્યા. તેમનું નામ હતું સ્વામી દયાનંદ. તેઓ અત્યંત જ્ઞાની હતા અને તેની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. જ્યારે સ્વામી દયાનંદે ધનદત્તના પરિવર્તન વિશે સાંભળ્યું તો તેઓ પોતે તેના ઘરે પધાર્યા. ધનદત્તે અત્યંત શ્રદ્ધાથી તેનું સ્વાગત કર્યું.
સ્વામી દયાનંદે કહ્યું, હે ધનદત્ત, તારા જીવનમાં જે પરિવર્તન આવ્યું છે તે અદ્ભુત છે, પરંતુ આ માત્ર તારા માટે નથી, પરંતુ આ નગરના બધા લોકો માટે એક પ્રેરણા છે. તારે તારી કથા બધાને સંભળાવવી જોઈએ, જેથી અન્ય લોકો પણ પ્રેરિત થાય. ધનદત્તે કહ્યું, સ્વામીજી, આ બધું ભગવાન વિષ્ણુની કૃપા છે અને મારી પત્નીની શ્રદ્ધાનું ફળ છે. હું તો માત્ર એક માધ્યમ છું. સ્વામી દયાનંદે કહ્યું કે આજ તો સૌથી મોટો ગુણ છે કે તે તારા અહંકારને ત્યાગી દીધો છે. તું સમજે છે કે આ બધું પરમાત્માની કૃપા છે. આ જ ભક્તિનો વાસ્તવિક અર્થ છે. તેના પછી ધનદત્તે નગરમાં એક સભાનું આયોજન કર્યું. એ સભામાં તેણે પોતાની પૂરી કથા સંભળાવી. તેણે જણાવ્યું કે કેવી રીતે તેની પત્નીએ એકાદશીનું વ્રત કર્યું અને કેવી રીતે તેના જીવનમાં પરિવર્તન આવ્યું. તેણે લોકોને કહ્યું, જો તમે પણ તમારા જીવનમાં પરિવર્તન ઈચ્છો છો તો આ વ્રતને, એકાદશીના વ્રતને કરો, પરંતુ માત્ર વિધિ વિધાનથી નહીં પણ હૃદયથી કરો. તે દિવસથી નગરના અનેક લોકોએ એકાદશીના વ્રત કરવાનું પ્રારંભ કર્યું. નગરમાં એક નવી ઉર્જા આવી. લોકો એકબીજાની મદદ કરવા લાગ્યા. ગરીબો પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. નગરમાં શાંતિ અને સમૃદ્ધિ આવી. થોડા વર્ષ પછી ધનદત્ત અને સુમતિ વૃદ્ધ થઈ ગયા. તેમના દીકરા દીકરીઓ પણ તેના બતાવેલા ધર્મના માર્ગ પર ચાલતા હતા. એક દિવસ ધનદત્ત પોતાની મૃત્યુશૈયા પર હતો. તેની ચારેય બાજુ તેનો પરિવાર અને નગરના મુખ્ય લોકો એકઠા થયા હતા. ધનદત્તે પોતાના છેલ્લા શબ્દમાં કહ્યું કે મેં મારા જીવનમાં ઘણું બધું જોયું, ધન કમાયો, વેપાર કર્યો, પરંતુ વાસ્તવિક સુખ મને ત્યારે મળ્યું જ્યારે મેં ભગવાન વિષ્ણુનું શરણું લીધું અને એકાદશીના વ્રત કર્યું. હું આપ સૌને કહું છું કે આ વ્રતને ક્યારેય ન છોડતા. આ માત્ર એક વ્રત નથી, પણ જીવન જીવવાની એક કળા છે. આ કહીને ધનદત્તે પોતાના પ્રાણ ત્યાગી દીધા. પરંતુ તેની કથા આજે પણ તે નગરમાં સંભળાવવામાં આવે છે અને લોકો તેનાથી પ્રેરણા લે છે. બ્રાહ્મણે અહીં સુધી કથા સંભળાવી અને રોકાઈ ગયા. મહારાજ ચંદ્રકેતુની આંખોમાં તો આંસુની ધારા વહી રહી હતી. તેમણે કહ્યું કે આ કથા અત્યંત પ્રભાવશાળી છે. હું સમજી ગયો કે આ વ્રત માત્ર બહારનું વિધિ વિધાન નથી, પણ આંતરિક પરિવર્તનનું માધ્યમ છે. બ્રાહ્મણે કહ્યું, હે રાજન, તે સાચું સમજ્યો. હવે હું તને એક બીજી કથા સંભળાવું છું, જે તને એ પણ બતાવશે કે જો કોઈ આ વ્રતને અનદેખું કરે કે આનું અપમાન કરે તો શું થાય. બહુ સમય પહેલાની એક વાત છે. એક રાજ્યમાં એક રાણી હતી. તેનું નામ હતું મોહિની. અત્યંત રૂપવતી અને તેના પોતાના સૌંદર્ય પર એને બહુ જ ઘમંડ હતો. તેના પતિ રાજા પ્રતાપસિંહ પણ તેને અત્યંત પ્રેમ કરતા હતા અને તેની દરેક ઈચ્છા પૂરી કરતા. મોહિનીને કોઈ વાતની કમી ન હતી. તેની પાસે સૌથી સુંદર ઘરેણા હતા, સૌથી મોંઘા વસ્ત્ર હતા અને સૌથી ભવ્ય મહેલ હતો. પરંતુ મોહિનીના હૃદયમાં અહંકાર હતો. તે એવું વિચારતી હતી કે પોતાના નસીબથી આ બધું મળી રહ્યું છે અને કોઈ પરમાત્માનો આમાં કોઈ હાથ નથી. રાજમહેલમાં એક વૃદ્ધ દાસી હતી. તેનું નામ હતું કમળા. કમળા અત્યંત ધાર્મિક અને દરેક એકાદશીના દિવસે વ્રત રાખે. તે રાણી મોહિનીને કહે, હે રાણી, આપ પણ આ વ્રત કરો ને, આનાથી આપના જીવનમાં હજી વધારે સુખ આવશે. પરંતુ મોહિની હસીને કહેતી, મને કોઈ વ્રતની જરૂર નથી. મારી પાસે પહેલેથી જ બધું છે. તારો ભગવાન મારા માટે શું કરી શકવાનો છે? કમળા ઉદાસ થઈ જતી, પરંતુ તે રાણી માટે પ્રાર્થના કરતી હતી. એકવાર વિજયા એકાદશીના દિવસે કમળા રાણીના કક્ષમાં સફાઈ કરી રહી હતી. તેણે પોતાના વ્રતનો પ્રસાદ એક નાની પોટલીમાં રાખ્યો હતો. રાણી મોહિનીને જ્યારે તે પોટલી જોઈ તો તેણે પૂછ્યું કે આ શું છે? કમળા બોલી, આ વિજયા એકાદશીનો પ્રસાદ છે. રાણીએ વ્યંગમાં કહ્યું, તારો આ વ્રતનો પ્રસાદ બધું મૂર્ખામી છે, આ બધું અંધવિશ્વાસ છે. આમ કહીને તેણે તે પોટલીને આંચકી લીધી અને બારીની બહાર ફેંકી દીધી. કમળાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, રાણી, તમે આ ઠીક ન કર્યું. આ પ્રસાદ ભગવાનને અર્પણ કરેલો હતો. આનું અપમાન કરવું યોગ્ય નથી. મોહિનીએ ગુસ્સાથી કહ્યું, ચૂપ રહે. મને તારા ભગવાન સાથે કોઈ લેવા દેવા નથી. હવે ચૂપચાપ તારું કામ કર. કમળાએ મનોમન ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, હે પ્રભુ, રાણીને માફ કરી દેજો. તે નથી જાણતી કે તે શું કરી રહી છે. તેના હૃદયમાં અહંકાર છે, જેના કારણે તે સત્યને જોઈ નથી શકતી. કૃપા કરીને તેને સમજ આપો, બુદ્ધિ આપો.
પરંતુ થોડા જ દિવસો પછી રાણી મોહિનીના જીવનમાં મુસીબતો આવવા લાગી. પહેલા તેના ગળાનો કિંમતી હાર ખોવાઈ ગયો. પછી તેને એક અજાણ્યો રોગ થઈ ગયો, જેનાથી તેના ચહેરા પર ડાઘ આવવા લાગ્યા. તેનું સૌંદર્ય, જેના પર તેને આટલો ઘમંડ હતો, તે ધીરે ધીરે ઓછું થવા લાગ્યું. રાજા પ્રતાપ સિંહે શ્રેષ્ઠ વૈદ્યોને બોલાવ્યા, પરંતુ કોઈ પણ એને ઠીક ન કરી શક્યું. રાણી મોહિની અત્યંત દુઃખી થઈ. તે રાત દિવસ રડતી. તેને સમજાતું ન હતું કે તેની સાથે આ બધું કેમ થાય છે. એક દિવસ કમળા તેની સાથે આવી અને કહ્યું, હે રાણી, શું હું કઈ કહી શકું તમને? કઈ કહું તમને? મોહિનીએ કહ્યું, હા કમળા, કહે, કદાચ તારી પાસે કોઈ ઉપાય હોય. કમળાએ કહ્યું, રાણી, તમને યાદ છે જે દિવસે તમે એકાદશીના પ્રસાદનું અપમાન કર્યું હતું, તે જ દિવસથી આ બધું શરૂ થયું છે. હું એવું નથી કહી રહી કે આ કોઈ શ્રાપ છે, પરંતુ જ્યારે આપણે પરમાત્મા પ્રત્યે અનાદર બતાવીએ છીએ તો આપણા જીવનમાં અસંતુલન આવી જાય છે. જો તમે ઈચ્છો તો વિજયા એકાદશીનું વ્રત કરો, એકાદશીના વ્રત કરો અને ભગવાન વિષ્ણુ પાસે માફી માંગો. મોહિનીએ પહેલી વાર પોતાની ભૂલનો અહેસાસ કર્યો. તેણે કહ્યું, કમળા, મેં બહુ મોટી ભૂલ કરી હતી. હું મારા અહંકારમાં આંધળી થઈ ગઈ હતી. કૃપા કરી મને બતાવ કે હવે હું શું કરું. કમળા કહે છે, કાલે એકાદશી છે, તમે વ્રત કરો અને સાચા મનથી માફી માંગો. ભગવાન અત્યંત દયાળુ છે, તેઓ ચોક્કસ તમને માફ કરી દેશે. બીજા દિવસે રાણી મોહિનીએ પહેલી વાર એકાદશીનું વ્રત રાખ્યું. તેણે સવારે સ્નાન કર્યું, પીળા વસ્ત્ર ધારણ કર્યા અને કમળાને મદદથી પ્રસાદ બનાવ્યો. કમળાએ તેને પ્રસાદ બનાવવામાં મદદ કરી. મંદિરમાં ગઈ અને ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે બેસી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે કહ્યું, હે પ્રભુ, હું અત્યંત અહંકારી હતી. મેં આપના પ્રસાદનું અપમાન કર્યું અને મેં વિચાર્યું કે હું મારા નસીબથી બધું મેળવી રહી છું. પરંતુ હવે મને સમજાઈ ગયું છે કે આ બધું આપની કૃપાથી હતું. હું મારી ભૂલ માટે માફી માંગુ છું. કૃપા કરી મને એક તક આપો. તે જ ક્ષણે મંદિરમાં એક દિવ્ય પ્રકાશ ફેલાણો અને એક અવાજ આવ્યો કે મોહિની, તારું હૃદય પરિવર્તન થઈ ગયું છે. તે તારી ભૂલને સ્વીકારી અને સાચા મનથી માફી માંગી છે. હું તને માફ કરું છું. પરંતુ યાદ રાખજે, જીવનમાં અહંકાર સૌથી મોટો શત્રુ છે. હંમેશા વિનમ્ર રહે અને પરમાત્મા પ્રત્યે આભારી રહે. રાણી મોહિનીએ આંખો ખોલી તો તેને અનુભવ થયો કે તેના શરીરમાં એક નવી ઉર્જા આવી ગઈ છે. તે ઉઠી અને મહેલ પાછી આવી. ધીરે ધીરે તેનો રોગ સાજો થયો, ઠીક થવા લાગ્યો. તેના ચહેરાનું સૌંદર્ય પાછું આવ્યું, પરંતુ હવે તે એક અલગ વ્યક્તિ હતી. હવે તેના હૃદયમાં અહંકાર નહીં પણ વિનમ્રતા હતી. રાણી મોહિનીએ તે દિવસથી નિયમિત રૂપે એકાદશીના વ્રત કરવાનો પ્રારંભ કરી દીધા. દરેક એકાદશીના દિવસે કમળા સાથે મંદિરે જાય, ભગવાન વિષ્ણુની પૂજા કરે. તેણે પોતાના જીવનમાં અનેક પરિવર્તન કર્યા. પહેલા જ્યાં તે પોતાની દાસીઓ સાથે કઠોરતાથી વાત કરતી હતી, ત્યાં હવે તે તેમના સાથે પ્રેમ અને સન્માનથી વાત કરતી. પહેલા જ્યાં તે માત્ર પોતાના સૌંદર્યની ચિંતા કરતી હતી, ત્યાં હવે તે ગરીબોને મદદ કરવામાં રસ લેવા માંડી. એને ગમવા લાગ્યું. રાણી મોહિનીએ રાજમહેલની પાસે એક ભવ્ય ભોજનાલય બનાવડાવ્યું, જ્યાં રોજ સેંકડો ગરીબોને ભોજન આપવામાં આવતું હતું. તેણે એક વસ્ત્રાલય પણ બનાવડાવ્યું, જ્યાં ગરીબ લોકોને વસ્ત્ર આપવામાં આવતા હતા. દરેક એકાદશીએ તે પોતે ભોજનાલયમાં જતી અને પોતાના હાથે ગરીબોને ભોજન પીરસતી. રાજા પ્રતાપસિંહ પોતાની પત્નીના આ પરિવર્તન જોઈને અત્યંત ખુશ થયા, પ્રસન્ન થયા. તેમણે રાણીને પૂછ્યું કે હે પ્રિય, તારા જીવનમાં આ પરિવર્તન કેવી રીતે આવ્યું? તું પહેલા જેવી નથી રહી. હવે તારા ચહેરા પર એક અલગ જ ચમક છે અને તારા વર્તનમાં એક મધુરતા આવી ગઈ છે. રાણી મોહિનીએ પોતાના પતિને બધું જ જણાવ્યું. તેણે જણાવ્યું કે કેવી રીતે તેણે વિજયા એકાદશીના પ્રસાદનું અપમાન કર્યું હતું અને કેવી રીતે તેના જીવનમાં મુસીબતો આવી. પછી કેવી રીતે તેણે વ્રત કર્યું અને ભગવાન વિષ્ણુ પાસે માફી માંગી. તેણે કહ્યું કે આ વ્રત માત્ર રોગ દૂર કરવાનું માધ્યમ નથી, પણ આ આપણા હૃદયને શુદ્ધ કરે છે અને આપણને જીવનનો વાસ્તવિક અર્થ સમજાવે છે. રાજા પ્રતાપસિંહ ઊંડા વિચારમાં પડી ગયા. તેમણે કહ્યું કે જો આ વ્રતમાં એટલી શક્તિ છે તો મારે પણ આ વ્રત કરવું જોઈએ. હું પણ ઈચ્છું છું કે મારા જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ થાય. તે દિવસથી રાજા અને રાણી બંને મળીને એકાદશીના વ્રત કરવા લાગ્યા. તેના રાજ્યમાં એક નવો યુગ આવી ગયો. પ્રજાએ જોયું કે તેમના રાજા અને રાણી પોતે ધર્મના માર્ગ પર ચાલી રહ્યા છે.
તો તેઓ પણ પ્રેરિત થયા. પ્રજા ધીરે ધીરે આખા રાજ્યમાં એકાદશીના વ્રતનું પ્રચલન વધવા લાગ્યું. લોકો કહેતા કે આ વ્રત અદ્ભુત છે, આનાથી ના માત્ર ભૌતિક સમૃદ્ધિ આવે છે પણ મનને શાંતિ પણ મળે છે. થોડા વર્ષ પછી એક ભયંકર દુકાળ પડ્યો. આસપાસના બધા રાજ્યમાં ભૂખમરો ફેલાણો, પરંતુ રાજા પ્રતાપસિંહના રાજ્યમાં પૂરતું અનાજ હતું. રાજાએ પોતાના ભંડારો ખોલી દીધા અને આસપાસના રાજ્યોના લોકોને પણ અનાજ આપ્યું. લોકો કહેતા કે આ ભગવાન વિષ્ણુની કૃપા છે. આ રાજ્યમાં દુષ્કાળનો પ્રભાવ ન પડ્યો. દુષ્કાળ પછી જ્યારે અન્ય રાજાઓના રાજા પ્રતાપસિંહ પાસે આવ્યા અને તેમને પૂછ્યું કે આપના રાજ્યમાં આ સમૃદ્ધિ કેવી રીતે બની રહી, તો રાજાએ તેમને એકાદશીના વ્રત વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે આ વ્રત ન માત્ર વ્યક્તિગત જીવનમાં પણ સામૂહિક જીવનમાં પણ સમૃદ્ધિ લાવે છે. જ્યારે પ્રજા ધર્મના માર્ગ પર ચાલે છે તો પ્રકૃતિ પણ તેનો સાથ આપે છે. તે બધા રાજા પોતાના રાજ્યોમાં પાછા ફર્યા અને તેમણે પણ આ વ્રતનો પ્રચાર કર્યો. ધીરે ધીરે આ વ્રત દૂર દૂર સુધી ફેલાણું. અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યા. બ્રાહ્મણે અહીં સુધી કથા સંભળાવી ચંદ્રકેતુને અને મહારાજ ચંદ્રકેતુની સામે જોયું. મહારાજની આંખોમાં એક નવી ચમક હતી. તેમણે કહ્યું કે હે બ્રાહ્મણ દેવ, આ કથાઓ અત્યંત પ્રેરણાદાયક છે. હું હવે સમજી ગયો છું કે આ વ્રત માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન નથી પણ જીવનને સાચી દિશા આપવાનું એક માધ્યમ છે. પરંતુ હું એક વાત હજી જાણવા માંગુ છું. આ વ્રતના અમુક નિયમ પણ છે જેનું પાલન કરવું જરૂરી છે. બ્રાહ્મણે કહ્યું, હે રાજન, આ વ્રતના અમુક નિયમ અવશ્ય છે, પરંતુ તે અત્યંત સરળ છે. પહેલો નિયમ છે કે વ્રતને શ્રદ્ધાથી કરવું જોઈએ. જો માત્ર દેખાડા માટે વ્રત કરવામાં આવે તો એનો કોઈ લાભ નથી. બીજો નિયમ છે કે સવારે સ્નાન કરવું જરૂરી છે, કારણ કે શુદ્ધતા પૂજાનું પ્રથમ ચરણ છે. ત્રીજો નિયમ છે કે પીળા વસ્ત્ર ધારણ કરવા જોઈએ, કારણ કે પીળો રંગ જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક છે. ચોથો નિયમ છે કે ચણાની દાળ અને ગોળનો પ્રસાદ બનાવવો જોઈએ. આ પ્રસાદ અત્યંત સાત્વિક છે અને ભગવાન વિષ્ણુને પ્રિય છે. પાંચમો નિયમ છે કે કથા સાંભળવી કે વાંચવી જોઈએ, કારણ કે આ કથા સાંભળવાથી આપણા મનમાં ભક્તિ ભાવ જાગૃત થાય છે અને આપણે એ સમજી શકીએ છીએ કે આ વ્રત કેમ કરવામાં આવી રહ્યું છે. છઠ્ઠો નિયમ છે કે દિવસભરમાં માત્ર એક વાર ભોજન કરવું જોઈએ અને તે સાત્વિક હોવું જોઈએ. મીઠાનો પ્રયોગ ન કરવો જ ઉત્તમ છે, પરંતુ જો કોઈ મીઠા વગર ભોજન નથી કરી શકતું તો ઓછું મીઠું વાપરી શકે છે. સાતમો નિયમ છે કે સાંજે ફરી પૂજા કરવી જોઈએ અને પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. આઠમો નિયમ છે કોઈ ગરીબ કે બ્રાહ્મણને દાન આપવું જોઈએ. દાન આપવાથી આપણા હૃદયમાં દયા ભાવ જાગૃત થાય છે. નવમો નિયમ છે કે કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ, કારણ કે કેળા ભગવાન વિષ્ણુને પ્રિય છે. 10મો અને સૌથી મહત્વપૂર્ણ નિયમ છે વ્રતના દિવસે કોઈને સાથે જૂઠું ન બોલવું જોઈએ, કોઈની સાથે ગુસ્સો ન કરવો જોઈએ અને કોઈના પ્રત્યે ખરાબ વિચાર ન રાખવા જોઈએ. જો આપણે બહારનું વિધિ વિધાન તો કરી રહ્યા છીએ પણ આપણા મનમાં ખરાબ વિચાર તો વ્રતનો હોય તો એનો કોઈ લાભ નહીં થાય. મહારાજ ચંદ્રકેતુએ ધ્યાનથી સાંભળ્યું અને કહ્યું, આ નિયમ અત્યંત યોગ્ય છે. હું આ બધા નિયમોનું પાલન કરીશ. પરંતુ એક પ્રશ્ન છે હજી પણ. જો કોઈ વ્યક્તિ કોઈ કારણસર વ્રત નથી રાખી શકતું, જેમ કે બીમાર છે, યાત્રા પર છે, તો શું તો પણ કથા સાંભળી શકે છે અને પૂજા કરી શકે છે? બ્રાહ્મણે કહ્યું કે અવશ્ય રાજન, વ્રતનો અર્થ માત્ર ભોજનનો ત્યાગ નથી. જો કોઈ વ્યક્તિ સ્વાસ્થ્યના કારણથી વ્રત નથી રાખી રહ્યું તો તે માત્ર કથા સાંભળી શકે છે અને પૂજા કરી શકે છે. ભગવાન વિષ્ણુ ભાવ જુએ છે, ના કે માત્ર બહારનું આચરણ. જો કોઈનો ભાવ શુદ્ધ છે અને તે સાચા મનથી પૂજા કરી રહ્યું છે તો ભગવાન તેની પૂજા ચોક્કસ સ્વીકારે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ કોઈ યોગ્ય કારણ વગર માત્ર આળસના કારણે વ્રત નથી કરી રહ્યું તો તેને લાભ નહીં મળે. મહારાજે કહ્યું કે હું સમજી ગયો. હવે કૃપા કરીને મને કહો કે શું આ વ્રત કરવાની કોઈ વિશેષ સમય છે? શું આ વ્રત કોઈ વિશેષ મહિનામાં કરવામાં આવે છે કે આખા વર્ષ કરી શકાય છે? બ્રાહ્મણે કહ્યું, આ વ્રત આખા વર્ષમાં કોઈ પણ એકાદશીથી પ્રારંભ કરી શકાય છે, પરંતુ અમુક વિશેષ અવસર આવા હોય છે કે જ્યારે આ વ્રતનું ફળ હજી વધારે વધી જાય છે. ઉદાહરણ તરીકે, જો વિજયા એકાદશીના દિવસે પૂર્ણિમા હોય તો એ ખાસ છે. આવી જ રીતે જો કોઈ વ્યક્તિ કાર્તિક માસમાં આ વ્રત કરે તો તેને વિશેષ ફળ મળે છે, કારણ કે કાર્તિક માસને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પરંતુ આ જરૂરી નથી કે વ્રત માત્ર આ વિશેષ અવસરો પર જ કરવામાં આવે. જો કોઈ વ્યક્તિ કોઈ પણ
એકાદશીના જયા એકાદશી વિજયા એકાદશીથી પ્રારંભ કરવામાં આવે છે તો તે કરી શકે છે. મહારાજે પૂછ્યું કે શું સ્ત્રીઓ પણ આ વ્રત કરી શકે છે? બ્રાહ્મણે કહ્યું, અવશ્ય રાજન, આ વ્રત બધા માટે છે. સ્ત્રી, પુરુષ, યુવા હોય કે વૃદ્ધ, ધનવાન હોય કે ગરીબ, બધા વ્રત કરી શકે છે. વાસ્તવમાં અનેક સ્ત્રીઓ આ વ્રત પોતાના પતિ અને પરિવારની ભલાઈ માટે કરે છે. જેમ કે તમે રાણી મોહિનીની કથામાં જાણ્યું કે કેવી રીતે તેણે વ્રત કર્યું અને તેના જીવનમાં પરિવર્તન આવ્યું. આવી જ રીતે અનેક સ્ત્રીઓએ આ વ્રતથી લાભ પ્રાપ્ત કર્યા છે. મહારાજ ચંદ્રકેતુએ કહ્યું, હું સમજી ગયો. હવે હું પૂર્ણ રૂપે તૈયાર છું આ વ્રતને પ્રારંભ કરવા માટે. કૃપા કરી આપ મને આશીર્વાદ આપો. બ્રાહ્મણે પોતાના હાથ મહારાજના માથા ઉપર મૂક્યા અને કહ્યું કે રાજન, તારો સંકલ્પ મજબૂત છે, તારી શ્રદ્ધા સાચી છે. મને વિશ્વાસ છે ભગવાન વિષ્ણુ તારો પોકાર જરૂર સાંભળશે અને તને માર્ગદર્શન પણ જરૂર આપશે. યાદ રાખજે કે આ વ્રત માત્ર બહારનું અનુષ્ઠાન નથી, આ એક આંતરિક યાત્રા છે. તારે તારી અંદર ડોક્યું કરવું પડશે અને સમજવું પડશે કે તું શું શોધી રહ્યો છે. જ્યારે તું આ સમજી જઈશ ત્યારે તને વાસ્તવિક શાંતિ મળશે. આમ કહીને બ્રાહ્મણ ઊભા થયા. મહારાજે કહ્યું, થોભો, આપ ક્યાં જઈ રહ્યા છો? આપ અહીં જ રોકાઓ, હું આપના માટે ઉત્તમ વ્યવસ્થા કરું છું. બ્રાહ્મણે હસતા હસતા કહ્યું, રાજન, હું એક ભ્રમણશીલ સાધુ છું. મારું કોઈ સ્થાયી નિવાસ નથી. હું ત્યાં જ જાઉં છું જ્યાં મને બોલાવો આવે છે. હવે મારે અન્ય સ્થાનો પર જવાનું છે જ્યાં અન્ય લોકો મારી રાહ જોઈ રહ્યા છે. પરંતુ તું ચિંતા ના કર, જ્યારે પણ તને મારી જરૂર હશે હું હાજર થઈ જઈશ. બસ તું ભગવાન વિષ્ણુનું નામ લેજે અને મને યાદ કરજે. મહારાજે કહ્યું, પરંતુ હું તો આપનું નામ પણ નથી જાણતો. કૃપા કરીને આપ કોણ છો એ તો કહો. બ્રાહ્મણે કહ્યું, નામ તો માત્ર ઓળખાણ માટે છે રાજન. હું કોણ છું એ મહત્વપૂર્ણ નથી. મહત્વપૂર્ણ એ છે કે મેં તને જે જ્ઞાન આપ્યું તે તારા કામમાં આવે. આમ કહીને બ્રાહ્મણ મંદિરની બહાર ચાલ્યો ગયો. મહારાજ તેની પાછળ દોડ્યા, પરંતુ જ્યારે તેઓ બહાર આવ્યા તો બહાર કોઈ ક્યાંય દેખાયું નહીં. મહેલના દ્વારપાળોને પૂછવામાં આવ્યું, પરંતુ કોઈએ પણ કોઈ બ્રાહ્મણને બહાર જતા ન જોયા. મહારાજને આશ્ચર્ય થયું. તેમને વિચાર્યું કે કદાચ તે કોઈ સાધારણ બ્રાહ્મણ ન હતા, પણ સ્વયં ભગવાન વિષ્ણુ હતા કે તેમના કોઈ દૂત હતા જે તેને માર્ગદર્શન આપવા માટે આવ્યા હતા. મહારાજ ચંદ્રકેતુ પોતાના કક્ષમાં પાછા ફર્યા અને રાતભર વિચારમાં ડૂબ્યા રહ્યા. તેમને અનુભવ થયો કે આજે તેના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. સવાર થતાં જ તેમણે પોતાના મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું કે આગામી જયા એકાદશીથી હું વ્રત પ્રારંભ કરીશ. હું ઈચ્છું છું કે રાજ્યમાં બધા લોકો આ વ્રત કરે. રાજ્યના બધા લોકોને આ વ્રત વિશે જાણ કરવામાં આવે. જે લોકો આને કરવા માંગે તેઓ કરી શકે છે. મંત્રીઓએ કહ્યું, મહારાજ, આ તો અત્યંત શુભ છે અને અવશ્ય કરવું જોઈએ અને અમે કરીશું. તેમણે પૂરા રાજ્યમાં ઘોષણા કરાવી દીધી. મહારાજ જયા એકાદશીનું વ્રત કરશે અને તે પ્રજાજન ઈચ્છે છે તે પણ આ વ્રતમાં જોડાઈ શકે છે. રાજમહેલમાં દરેક જગ્યાએ એકાદશી કથાનું આયોજન થશે જેને કોઈ પણ સાંભળી શકે છે. જ્યારે એકાદશી આવી તો મહારાજ ચંદ્રકેતુ સવારે ઉઠ્યા, સ્નાન કર્યું અને પીળા રેશમી વસ્ત્ર ધારણ કર્યા. તેમણે પોતાના હાથે ચણાની દાળ અને ગોળનો પ્રસાદ બનાવ્યો. પછી તેઓ મંદિરમાં ગયા અને ભગવાન વિષ્ણુના શાલિગ્રામ શિલા સામે બેસી ગયા. તેમણે તુલસીના પાન ચડાવ્યા અને ઊંડા શ્રદ્ધાથી પૂજા કરી. તેમના મનમાં કોઈ વિશેષ મનોકામના ન હતી. તેઓ માત્ર એ ઈચ્છતા હતા કે તેમના જીવનનો વાસ્તવિક અર્થ સમજાય અને તેને આંતરિક શાંતિ મળે. પૂજા પછી મહારાજે કથા વાંચી. તેમણે એ જ કથાઓ વાંચી જે બ્રાહ્મણે તેને સંભળાવી હતી. શુભંકરની કથા, ધનદત્તની કથા અને રાણી મોહિનીની કથા. દરેક કથાને વાંચતી વખતે તેમને નવા અર્થ સમજાતા. તેમને લાગતું જાણે આ કથાઓ માત્ર વાર્તા નથી પણ જીવનના ઊંડા સત્ય છે. દિવસભર મહારાજે વ્રત રાખ્યું. તેમણે માત્ર જળ ગ્રહણ કર્યું. સાંજે ફરી પૂજા કરી અને પછી પ્રસાદ ગ્રહણ કર્યો. તેમણે મહેલની બહાર આવીને ગરીબોને ભોજન અને વસ્ત્ર વહેંચ્યા. જ્યારે રાત થઈ તો મહારાજને અનુભવ થયો કે તેમના મનમાં એક અજીબ શાંતિ છે અને એ શાંતિ ન હતી જે થાકથી આવે છે, પણ આ એ આંતરિક શાંતિનો સંતોષ હતો. તેમને લાગ્યું જેને તેમણે આજે કંઈક સાર્થક કર્યું છે. બીજી એકાદશીએ પણ મહારાજે વ્રત કર્યું. આ વખતે રાજમહેલમાં કથાનું આયોજન કરવામાં આવ્યું
અનેક લોકો આવ્યા અને કથા સાંભળી. મહારાજે પોતે પણ કથા સંભળાવી. તેમણે પોતાના અનુભવ પણ શેર કર્યા. તેમણે કહ્યું કે આ વ્રત મને આંતરિક શાંતિ આપી રહ્યું છે. હું અનુભવ કરી રહ્યો છું કે મારા જીવનમાં એક નવી દિશા આવી રહી છે. ધીરે ધીરે રાજ્યના અનેક લોકો આ વ્રતમાં જોડાયા. અમુક લોકો માત્ર જિજ્ઞાસાથી આવ્યા, પરંતુ જ્યારે તેમણે મહારાજની શ્રદ્ધા અને ભક્તિ જોઈ તો તેઓ પણ પ્રભાવિત થયા. થોડા અઠવાડિયા પછી રાજ્યમાં એક નવું વાતાવરણ બનવા લાગ્યું. લોકો વધુ શાંત અને સંતુષ્ટ દેખાવા લાગ્યા. રાજ્યમાં અપરાધ ઓછા થઈ ગયા. લોકો એકબીજાની મદદ કરવા લાગ્યા. મહારાજના રાજ્યની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાવા લાગી. લોકો કહેતા કે ત્યાંના રાજા ધર્માત્મા છે અને ત્યાંની પ્રજા સુખી છે. 3 મહિના વીતી ગયા. મહારાજે નિયમિત રૂપે વ્રત કર્યું. એક દિવસ તેમને ફરી એક નવું સપનું આવ્યું કે સપનામાં તેમણે જોયું કે તેઓ એક દિવ્ય સ્થાન પર છે. ત્યારે ચારે બાજુ સફેદ પ્રકાશ ફેલાયેલો છે. ત્યાં એક વિશાળ સિંહાસન છે જેના પર ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. તેમના 4 હાથ છે. એક હાથમાં શંખ છે, એક હાથમાં ચક્ર છે, એક હાથમાં ગદા છે અને એક હાથમાં કમળનું ફૂલ છે. તેમનું મુખમંડળ અત્યંત શાંત અને દિવ્ય છે. મહારાજ તેમની સામે નતમસ્તક થઈ જાય છે. ભગવાન વિષ્ણુ હસે છે અને કહે છે કે હે ચંદ્રકેતુ, તે સારું કર્યું છે જે તે આ વ્રત પ્રારંભ કર્યું. તારી શ્રદ્ધા સાચી અને તારો ભાવ શુદ્ધ છે. હું તારાથી પ્રસન્ન છું. મારી પાસે કોઈ વર માંગી લે. મહારાજે કહ્યું, હે પ્રભુ, મને કોઈ ભૌતિક વસ્તુની જરૂર નથી. મારી પાસે પહેલેથી જ બધું છે તમારી દયાથી. હું માત્ર એવું ઈચ્છું છું કે મને જીવનનો વાસ્તવિક ઉદ્દેશ સમજાય. હું જાણવા માંગુ છું કે હું અહીં કેમ છું અને મારે શું કરવું જોઈએ. ભગવાન વિષ્ણુએ કહ્યું, તારો પ્રશ્ન અત્યંત ઊંડો છે ચંદ્રકેતુ. જીવનનો ઉદ્દેશ દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. તું એક રાજા છે. તારું કર્તવ્ય છે પોતાની પ્રજાનું પાલન કરવું, તેમને સુખી રાખવા અને ધર્મના માર્ગ પર ચલાવવા. પરંતુ આનાથી પણ મહત્વપૂર્ણ એ છે કે તું પોતે ધર્મના માર્ગ પર ચાલ. તારે સમજવું પડશે કે ધન, શક્તિ અને પ્રતિષ્ઠા બધું જ નાશવંત છે. માત્ર આત્મા શાશ્વત છે. તારો વાસ્તવિક ઉદ્દેશ છે પોતાની આત્માને શુદ્ધ કરવું અને પરમાત્માની સાથે એક થઈ જવું. આ જીવનની એક યાત્રા છે, એક પરીક્ષા છે. તારે તારા કર્મથી એ સિદ્ધ કરવાનું છે કે તું આ યાત્રાને લાયક છે. તારે એ સમજવું પડશે કે સુખ અને દુઃખ બંને અસ્થાયી છે. માત્ર પરમાત્માનો પ્રેમ અને જ્ઞાન જ સ્થાયી છે. જ્યારે તું આ સમજી જઈશ ત્યારે તને વાસ્તવિક મુક્તિ મળશે. પરંતુ આ રસ્તો સરળ નથી ચંદ્રકેતુ. આ રસ્તા પર અનેક અડચણો આવશે. તારે અનેક પરીક્ષાઓમાંથી પસાર થવું પડશે. તારે તારા અહંકારને ત્યાગવો પડશે, પોતાની ઈચ્છાઓને નિયંત્રિત કરવી પડશે અને પોતાના મનને શુદ્ધ રાખવું પડશે. આ વ્રત જે તે પ્રારંભ કર્યું છે તે તારી આ યાત્રામાં સહાયક થશે. આ વ્રત અને તને અનુશાસન શીખવશે, તને ધીરજ આપશે અને તારા મનને શાંત રાખશે. પરંતુ માત્ર વ્રત કરવાથી કઈ નહીં થાય. તારે તારા રોજિંદા જીવનમાં પણ આના સિદ્ધાંતોને લાગુ કરવા પડશે. તારે સત્ય બોલવું પડશે, ન્યાય કરવો પડશે, દયા બતાવવી પડશે અને બધાની સામે સમાનતાનો વ્યવહાર કરવો પડશે. જ્યારે તું આમ કરીશ ત્યારે તું એક આદર્શ રાજા બનીશ અને તારું રાજ્ય એક આદર્શ રાજ્ય બનશે. મહારાજ ચંદ્રકેતુએ કહ્યું, હે પ્રભુ, આપના વચન અમૃત સમાન છે. હું આપની વાતોને મારા હૃદયમાં સાચવીને રાખીશ અને તેના પર ચાલવાનો પ્રયાસ કરીશ. પરંતુ મને એક ડર છે પ્રભુ. મને ડર એ છે કે ક્યાંક હું આ રસ્તા પર ભટકી ન જાઉં. મને ડર છે કે ક્યાંક મારો અહંકાર ફરી ન જાગી જાય. મને ડર છે કે ક્યાંક હું મારા ઉદ્દેશને ભૂલી ન જાઉં. કૃપા કરી મને કહો કે હું આ ડરથી કેવી રીતે મુક્ત થઈ શકું. ભગવાન વિષ્ણુએ કહ્યું કે તારો ડર સ્વાભાવિક છે ચંદ્રકેતુ. મનુષ્ય કમજોર પ્રાણી છે અને તે સરળતાથી ભટકી જાય છે. પરંતુ જ્યારે તને આ ડર છે ત્યારે જ તું સજાગ રહીશ. જ્યારે તને તારી નબળાઈનું જ્ઞાન છે ત્યારે જ તું તેને દૂર કરવાનો પ્રયાસ કરીશ. હું તને એક ઉપાય બતાવું છું. દરેક દિવસે સવારે જ્યારે તું ઉઠે તો પહેલા મારું સ્મરણ કર. મારી પાસે એ પ્રાર્થના કર કે આજના દિવસે હું તને સાચા રસ્તા પર ચાલવાની શક્તિ આપું. પછી દિવસભર જ્યારે પણ તારે કોઈ નિર્ણય લેવો હોય તો પહેલા એ વિચારવું કે શું આ નિર્ણય ધર્મને અનુકૂળ છે? શું આ નિર્ણય બધાના હિતમાં છે? જો ઉત્તર હા છે તો નિર્ણયને લાગુ કર. જો ઉત્તર ના છે તો નિર્ણયને છોડી દે. ભલે તે તારા વ્યક્તિગત હિતમાં જ કેમ ન હોય. દરેક રાત્રે સૂતા પહેલા પોતાના દિવસ સમીક્ષા કર. વિચાર કે આજે તે શું સારું કર્યું અને શું ખરાબ કર્યું. જો તે કોઈ ભૂલ કરી છે તો તેને સ્વીકાર કર અને સંકલ્પ લે કે ફરી તું એ ભૂલ નહીં કરે. આ રીતે ધીરે ધીરે પોતાના જાતને સુધાર
અને એક દિવસ તું તારા લક્ષ્ય સુધી પહોંચી જઈશ. અને હા ચંદ્રકેતુ, સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તું એકલો નથી, હું હંમેશા તારી સાથે છું. જ્યારે પણ તને મારી જરૂર હશે તું મને પોકારી શકે છે, હું જરૂર આવીશ, તારું માર્ગદર્શન કરીશ. આમ કહીને ભગવાન વિષ્ણુ પોતાના હાથ મહારાજના માથા પર રાખ્યા. મહારાજને એવું લાગ્યું જાણે એક દિવ્ય શક્તિ તેમને શરીરમાં પ્રવેશ કરી ગઈ. તેમનું પૂરું શરીર પ્રકાશથી ભરાઈ ગયું. તેમણે અનુભવ કર્યો કે તેમના બધા ભય શંકા દૂર થઈ ગયા છે. તેમના હૃદયમાં એક અપૂર્વ શાંતિ અને આનંદનો અનુભવ થયો. જ્યારે તેમની આંખો ખુલી તો તેઓ પોતાના શયન કક્ષમાં હતા. સૂર્યોદય થઈ રહ્યો હતો. મહારાજ ઉઠ્યા અને તેમને લાગ્યું કે આજનો દિવસ વિશેષ છે. તેમણે સ્નાન કર્યું અને મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. તેમણે ભગવાનને ધન્યવાદ આપ્યા કે તેમને દર્શન દીધા, તેમનું માર્ગદર્શન કર્યું. તે દિવસથી મારા ચંદ્રકેતુના જીવનમાં એક નવું પરિવર્તન આવ્યું. તેઓ પહેલા કરતા પણ વધારે પરિશ્રમથી રાજ્યનું કાર્ય કરવા લાગ્યા. પરંતુ હવે તેમનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હતો. પહેલા તેઓ માત્ર રાજ્યના વિસ્તાર અને સમૃદ્ધિ વિશે વિચારતા, પરંતુ હવે તેઓ પ્રજાના આધ્યાત્મિક વિકાસ વિશે પણ વિચારવા લાગ્યા. તેમણે રાજ્યમાં અનેક મંદિરો બનાવડાવ્યા, વિદ્યાલય ખોલાવી, બાળકો માટે સારું શિક્ષણ, સાંસારિક વિષય જ નહીં પણ નૈતિક શિક્ષણ પણ આપવામાં આવતું હતું. ત્યાંની વિદ્યાલયોમાં તેમણે ગુરુકુળ સ્થાપિત કર્યા, જ્યાં યુવા બ્રહ્મચારી વેદો અને શાસ્ત્રનું અધ્યયન કરતા હતા. તેમણે ધર્મશાળાઓ બનાવી, જ્યાં રાત્રે નિઃશુલ્ક રોકાઈ શકતા. તેમણે રસ્તાના કિનારે કુવા ખોદાવ્યા, વૃક્ષો લગાવ્યા, જેથી યાત્રીઓને છાંયડો મળે, જળ મળે. મહારાજ દરેક અઠવાડિયે પોતાના રાજ્યના અલગ અલગ ભાગોમાં જતા અને પ્રજાને મળતા. તેઓ તેમની સમસ્યાઓ સાંભળતા અને ઉકેલવાનો પ્રયત્ન કરતા. તેમણે એક વિશેષ વ્યવસ્થા બનાવી, જેમાં કોઈ પણ વ્યક્તિ સીધા મહારાજને મળી શકતું હતું અને પોતાની ફરિયાદ રાખી શકતું હતું. આનાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો અને ન્યાય મળવો સરળ થઈ ગયો. એકવાર મહારાજના રાજ્યમાં એક વિવાદ થયો. બે વેપારીઓની વચ્ચે એક મોટી જમીનને લઈને ઝઘડો થયો. બંનેનો દાવો હતો કે જમીન એમની છે. મામલો મહારાજના દરબાર સુધી આવ્યો. બંને વેપારીઓએ પોતાના તર્ક વિતર્ક કર્યા. બંનેએ પોતાની વાત મૂકી. બંનેની પાસે પુરાવા પણ હતા. મહારાજે બંનેની વાતો ધ્યાનથી સાંભળી. પછી તેમણે કહ્યું કે મને આ મામલા પર વિચાર કરવા માટે થોડો સમય જોઈએ. તમે લોકો કાલે ફરી આવજો. બંને વેપારી ચાલ્યા ગયા. મહારાજે પોતાના મંત્રીઓ સાથે આ મામલા પર ચર્ચા કરી. અમુક મંત્રીઓએ કહ્યું કે પહેલા વેપારીનો દાવો સાચો છે, કારણ કે તેની પાસે જૂના દસ્તાવેજ છે. અમુક બીજા મંત્રીઓએ કહ્યું બીજા વેપારીનો દાવો સાચો છે, કારણ કે તે એ જમીન પર છેલ્લા 10 વર્ષથી ખેતી કરી રહ્યો છે. મહારાજ અસમંજસમાં મૂંઝવણમાં પડી ગયા. તેમને સમજાતું ન હતું કે સાચો નિર્ણય શું છે. રાત્રે જ્યારે તે સુવા ગયા તો તેમને ઊંઘ ન આવી. વિચારતા રહ્યા કે જો મેં ખોટો નિર્ણય લીધો તો એક નિર્દોષ વ્યક્તિ સાથે અન્યાય થશે. ત્યારે જ તેમને ભગવાન વિષ્ણુના વચન યાદ આવ્યા કે જ્યારે પણ તને કોઈ નિર્ણયમાં શંકા હોય તો એ વિચારજે કે શું આ નિર્ણય ધર્મને અનુકૂળ છે અને શું આ બધાના હિતમાં છે. મહારાજે વિચાર્યું કે મારે આ મામલાની ઊંડાણથી તપાસ કરવી જોઈએ. બીજા દિવસે મહારાજ પોતે તે જમીન પર જવાનો નિર્ણય કર્યો. તેઓ પોતાના મંત્રીઓ સાથે ત્યાં ગયા. તેમણે આસપાસના ગ્રામજનો સાથે વાત કરી. તેમણે જૂના લોકોને પૂછ્યું તેમને આ જમીન વિશે શું જાણકારી છે. ધીરે ધીરે તેમને પૂરી કહાની સમજમાં આવવા લાગી. વાસ્તવિકતા એ હતી કે તે જમીન પહેલા વેપારીના પિતાની હતી, પરંતુ તેના પિતાએ પોતાના જીવનકાળમાં જ તે જમીન એક ગરીબ ખેડૂતને દાનમાં આપી દીધી હતી. કારણ કે ખેડૂતની પાસે ખેતી માટે કોઈ જમીન ન હતી, પરંતુ તે સમયે કોઈ લેખિત દસ્તાવેજ બનાવવામાં નહોતા આવ્યા. કારણ કે બંનેમાં વિશ્વાસ હતો. તે ગરીબ ખેડૂત છેલ્લા 30 વર્ષથી તે જમીન પર ખેતી કરી રહ્યો હતો. હવે જ્યારે પહેલા વેપારીના પિતાનું મૃત્યુ થઈ ગયું તો પહેલો વેપારી જે લાલચી હતો તેણે વિચાર્યું કે તે આ જમીન પર ફરી દાવો કરે, કારણ કે તેની પાસે જૂના દસ્તાવેજ હતા જે એ સિદ્ધ કરતા હતા કે એ જમીન તેના પિતાની છે. તેણે એ તર્ક આપ્યો કે તેના પિતાએ ક્યારેય પણ આ જમીન કોઈને નથી આપી. તે ખેડૂત તો પરવાનગી વગર જ તે જમીન પર ખેતી કરી રહ્યો હતો. મહારાજને સત્ય સમજાઈ ગયું હતું. તેમણે દરબારમાં બધાને બોલાવ્યા. તેમણે કહ્યું કે મેં આ મામલાની તપાસ કરી અને મને સત્યની ખબર પડી ગઈ કે આ જમીન તે ખેડૂતની છે જે છેલ્લા 30 વર્ષથી આના પર ખેતી કરી રહ્યો છે. આ જમીન તેને તારા પિતાજીએ દાનમાં આપી હતી. તારા પિતા ધર્માત્મા હતા અને તેમણે એક ગરીબ ખેડૂતની મદદ કરી હતી, પરંતુ તું લાલચી છે અને તું તારા પિતાના સારા કામને નષ્ટ કરવા માંગે છે. આ તો અધર્મ છે. હું ઘોષણા કરું છું કે આ જમીન તે ખેડૂતની છે અને આજથી આનો લેખિત દસ્તાવેજ પણ તૈયાર કરવામાં આવશે અને તને આ જૂઠા કેસ માટે દંડ પણ આપવામાં આવશે. તારે રાજકોષમાં
1000 સુવર્ણ મુદ્રાઓ જમા કરવી પડશે. આ સાંભળીને પહેલો વેપારી શરમાઈ ગયો. તેણે મહારાજ પાસે માફી માંગી અને કહ્યું, મેં લાલચમાં આવીને આ પાપ કર્યું છે. હું મારી ભૂલને સ્વીકારું છું. મહારાજે કહ્યું કે તે તારી ભૂલ સ્વીકારી એ સારી વાત છે, પરંતુ યાદ રાખજે કે ધનની લાલચ મનુષ્યને આંધળો બનાવે છે. તારે તારા પિતા પાસેથી શીખવું જોઈએ, જેમણે દયા બતાવી અને એક ગરીબની મદદ કરી. ખેડૂત મહારાજના ચરણોમાં પડી ગયો અને બોલ્યો, મહારાજ, આપ ધન્ય છો, આપે ન્યાય કર્યો છે. આપના જેવા રાજા આ ધરતી પર ભાગ્યે જ હોય છે. હું અને મારો પરિવાર હંમેશા આપનો આભારી રહીશું. મહારાજે તેને ઉભો કર્યો અને કહ્યું કે મારું કર્તવ્ય છે એક રાજાનું. પહેલું કર્તવ્ય ન્યાય કરો. મેં માત્ર એ જ કર્યું છે જે મારે કરવું જોઈતું હતું. તું જા અને તારી જમીન પર શાંતિથી ખેતી કર. આ ઘટના પૂરા રાજ્યમાં ફેલાઈ ગઈ. લોકો મહારાજને ન્યાયથી પ્રસન્ન થયા અને પ્રશંસા કરવા લાગ્યા. તેમણે કહ્યું કે અમારા મહારાજ માત્ર ધનવાન અને શક્તિશાળી લોકોનો પક્ષ નથી લેતા, પણ તેઓ સત્યનો પક્ષ લે છે. ભલે ગરીબ હોય કે ધનવાન, મહારાજ બધા સામે સમાન વ્યવહાર કરે છે. થોડા મહિના પછી મહારાજના રાજ્યમાં એક ફરી સંકટ આવ્યું. પાડોશી રાજ્યનો રાજા, જે મહારાજથી ઈર્ષ્યા કરતો હતો, બહુ બળતો હતો, તેણે મહારાજના રાજ્ય પર આક્રમણ કરવાની યોજના બનાવી. તેનું નામ રાજા દુર્યોધન હતું. તે એક ક્રૂર અને અત્યાચારી રાજા હતો. તેની સેના બહુ મોટી હતી અને તે અનેક યુદ્ધોમાં વિજય થઈ ગયો હતો. તેણે વિચાર્યું કે મહારાજ ચંદ્રકેતુ તો એક કમજોર રાજા છે, જે માત્ર પૂજાપાઠ અને દાન પુણ્યમાં લાગેલા રહે છે. તેને હરાવવા સરળ છે. રાજા દુર્યોધન પોતાની વિશાળ સેના સાથે મહારાજ ચંદ્રકેતુના રાજ્યની સીમા પર પહોંચી ગયા. તેણે એક સંદેશ મોકલ્યો કે કાં તો મહારાજ ચંદ્રકેતુ આત્મસમર્પણ કરી દે અને પોતાનું અડધું રાજ્ય તેને આપી દે, અથવા પછી યુદ્ધ માટે તૈયાર થઈ જાય. જ્યારે આ સંદેશ મહારાજને મળ્યો તો તેમને મંત્રીઓ ચિંતિત થઈ ગયા. તેમણે કહ્યું કે મહારાજ, રાજા દુર્યોધનની સેના આપણી સેનાથી ક્યાંય વધારે મોટી અને શક્તિશાળી છે. જો આપણે યુદ્ધ કરીશું તો આપણે હાર નક્કી છે. કદાચ આપણે સમાધાન કરી લેવું જોઈએ, સંધિ કરી લેવી જોઈએ. પરંતુ મહારાજ ચંદ્રકેતુની દ્રઢતાથી કહ્યું એમણે, ના, હું મારા રાજ્યને કોઈ અત્યાચારીને નહીં આપું. આ રાજ્ય મારા પૂર્વજોએ બહુ મહેનતથી બનાવ્યું છે. અહીંની પ્રજા મારા પર વિશ્વાસ કરે છે. હું તેમનો વિશ્વાસ નહીં તોડું. આપણે યુદ્ધ કરીશું અને ધર્મનો પક્ષ લઈશું. ભગવાન વિષ્ણુ આપણી સાથે છે. તેઓ આપણું રક્ષણ કરશે. તે રાત્રે મહારાજે વિશેષ પૂજા કરી. તેમણે આખી રાત જાગીને ભગવાન વિષ્ણુનું નામ જપ્યા. તેમણે પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપ જાણો છો કે હું યુદ્ધ નથી ઈચ્છતો, પરંતુ આ યુદ્ધ ધર્મની રક્ષા માટે જરૂરી છે. રાજા દુર્યોધન અત્યાચારી છે અને જો તેણે મારા રાજ્ય પર અધિકાર કરી લીધો તો તે અહીંની પ્રજાને કષ્ટ આપશે, દુઃખ આપશે. કૃપા કરી મને શક્તિ આપો કે હું આ યુદ્ધમાં વિજય થઈ શકું. સવાર જ્યારે સૂર્યોદય થયો તો મહારાજે પોતાની સેના તૈયાર કરી. તેમણે પોતાના સૈનિકોને કહ્યું કે આપણે ન્યાય માટે લડી રહ્યા છીએ. આપણે ડરવું ન જોઈએ. ભગવાન આપણી સાથે છે. આપણે વિજય થઈશું. સૈનિકોમાં ઉત્સાહનો સંચાર થયો. તેમણે મહારાજના નામનો જય જયકાર કર્યો અને યુદ્ધ માટે તૈયાર થયા. બંને સેનાઓ સામસામે આવી. રાજા દુર્યોધન કમળથી કહે છે, હે ચંદ્રકેતુ, હજી પણ સમય છે. તું આત્મસમર્પણ કરી દે. હું તને જીવતો છોડી દઈશ, પરંતુ જો તું યુદ્ધ કરીશ તો તારા રાજ્યને હું નષ્ટ કરી દઈશ. મહારાજ ચંદ્રકેતુએ શાંતિથી ઉત્તર આપ્યો, દુર્યોધન, હું ક્યારેય પણ અન્યાયની સામે નહીં ઝૂકું. તું અત્યાચારી છે. તારો અંત નક્કી છે. ભગવાન સદૈવ સત્ય અને ધર્મનો પક્ષ લે છે. આજે તને તારા કર્મોનું ફળ મળશે. આ સાંભળીને રાજા દુર્યોધન ગુસ્સે થઈ ગયો. તેણે આક્રમણનો આદેશ આપ્યો. બંને સેનાઓમાં ભયંકર યુદ્ધ થવા લાગ્યું. તલવારોના રણકાર ગાજ્યા, ઘોડાઓની હણહણાટ થઈ અને સૈનિકોની ચીસોથી આખું મેદાન ગુંજી ઉઠ્યું. યુદ્ધ ઘણા કલાકો સુધી ચાલ્યું. મારા ચંદ્રકેતુ પોતે યુદ્ધમાં સૌથી આગળ હતા. તેઓ મોટી વીરતાથી લડી રહ્યા હતા, પરંતુ રાજા દુર્યોધનની સેના વધારે મોટી હતી અને મહારાજની સેના ધીરે ધીરે નબળી પડવા લાગી. અનેક સૈનિકો ઘાયલ થઈ ગયા અને અમુકના તો મૃત્યુ પણ થઈ ગયા. મહારાજને લાગ્યું કે કદાચ તેઓ આ યુદ્ધ હારી જશે. તેમના મનમાં એક પળ માટે નિરાશા આવી, પરંતુ જ્યારે જ તેમને ભગવાન વિષ્ણુનું વચન યાદ આવ્યું કે જ્યારે પણ તેને મારી જરૂર હશે કે તું મને પોકારી શકે છે, હું અવશ્ય આવીશ. મહારાજે મનોમન ભગવાનનું સ્મરણ કર્યું અને કહ્યું, હે પ્રભુ, હવે આપ જ મારી રક્ષા કરો. કૃપા કરીને મારી મદદ કરો. અચાનક આકાશમાં કાળા વાદળ છવાયા. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. પછી એક તીવ્ર પ્રકાશ પ્રગટ થયો અને તે પ્રકાશમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયા. તેઓ ભગવાન વિષ્ણુ હતા. તેમના હાથમાં સુદર્શન ચક્ર હતું. તેમણે પોતાનું ચક્ર રાજા દુર્યોધનની સેના પર ફેંક્યું. તે ચક્ર અદ્ભુત ગતિથી ફરતું શત્રુ સેનામાં ઘૂસી ગયું. શત્રુ સેનામાં નાશ ભાગ મચી ગઈ. તેઓ ડરી ભાગવા લાગ્યા. રાજા દુર્યોધન પણ ડરી ગયો.
તેણે જોયું કે સ્વયં ભગવાન વિષ્ણુ મહારાજ ચંદ્રકેતુની મદદ કરી રહ્યા છે. તે સમજી ગયો કે આ યુદ્ધમાં નથી જીતી શકતો. તેણે પોતાની બાકી સેના સાથે પાછા હટવાનો નિર્ણય લીધો. મહારાજની સેનાનો વિજય થયો. બધા સૈનિકો મહારાજની ચારેય બાજુ એકઠા થયા અને તેમની જય જયકાર કરવા લાગ્યા. મહારાજ ચંદ્રકેતુ ભગવાન વિષ્ણુની સામે નતમસ્તક થઈ ગયા. તેમણે કહ્યું, હે પ્રભુ, આપની કૃપાથી જ આ વિજય શક્ય થયો છે. હું આપનો સદૈવ ઋણી રહીશ. ભગવાન વિષ્ણુએ હસતા હસતા કહ્યું, ચંદ્રકેતુ, આ વિજય તારી શ્રદ્ધા અને તારા ધર્મનું ફળ છે. તે સત્યનો પક્ષ લીધો છે એટલે હું તારી સાથે હતો. યાદ રાખજે કે ધર્મના માર્ગ પર ચાલે છે તેની સદૈવ રક્ષા થાય છે. હવે તું તારા રાજ્યમાં શાંતિથી રહે અને પ્રજાની સેવા કર. આમ કહીને ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા. મહારાજ ચંદ્રકેતુ પોતાના રાજ્યમાં પાછા આવ્યા. પૂરા રાજ્યમાં ઉત્સવ મનાવવામાં આવ્યો. પ્રજાએ પોતાના રાજાના સ્વાગત માટે ફૂલોની વર્ષા કરી. બધાએ કહ્યું કે અમારા મહારાજા ધન્ય છે. તેમના પર સાક્ષાત ભગવાન વિષ્ણુની કૃપા છે. આ ઘટના પછી મહારાજ ચંદ્રકેતુની ખ્યાતિ હજી પણ વધારે ફેલાઈ ગઈ. દૂર દૂરના રાજા તેમને મળવા આવવા લાગ્યા. બધા તેમના વ્રત અને ભક્તિ વિશે જાણવા માંગતા હતા. મહારાજ તેમને એકાદશીના વ્રત વિશે જણાવતા કહેતા હતા કે આ વ્રત માત્ર ભૌતિક લાભ માટે નથી પણ આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ છે. ધીરે ધીરે અનેક રાજ્યોમાં આ વ્રતનું પ્રચલન થયું. આ રીતે મહારાજ ચંદ્રકેતુએ પોતાની બાકી જીવન પણ પોતાનું પૂરું જીવન ધર્મ અને ન્યાયની સાથે વ્યતીત કર્યું. તેમનું રાજ્ય સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું. પ્રજા સુખી અને સંતુષ્ટ રહેતી. જ્યારે મહારાજ વૃદ્ધ થઈ ગયા તો તેમણે પોતાના પુત્રને રાજગાદી સોંપવાનો નિર્ણય લીધો. તેમનો પુત્ર યુવરાજ વિક્રમાદિત્ય પણ પોતાના પિતાની જેમ ધર્માત્મા અને ન્યાયપ્રિય હતો. મહારાજે તેને રાજ્ય સોંપતા પહેલા બોલાવ્યો અને કહ્યું, હે પુત્ર, આજે હું તને આ રાજ્ય સોંપીને જાઉં છું, પરંતુ આની સાથે જ હું તને અમુક મહત્વપૂર્ણ વાત પણ બતાવું છું. આ રાજ્ય માત્ર જમીન અને ભવનનો સમૂહ નથી પણ આ લાખો પ્રાણીઓનું ઘર છે. દરેક પ્રાણી તારા પર નિર્ભર છે. તારો દરેક નિર્ણય તેમના જીવનને પ્રભાવિત કરશે. એટલે સદૈવ ધર્મ અને ન્યાયને સર્વોપરી રાખજે. ક્યારેય પણ લાલચમાં આવીને અધર્મનો માર્ગ ન અપનાવતો. રાજ્યની સમૃદ્ધિ મહત્વપૂર્ણ છે, પરંતુ પ્રજાની પ્રસન્નતા અને તેમનો આધ્યાત્મિક વિકાસ આનાથી પણ વધારે મહત્વપૂર્ણ છે. મેં જીવનમાં એકાદશીના વ્રતથી ઘણું બધું શીખ્યું છે. આ વ્રતે મને અનુશાસન શીખ્યું છે, ધીરજ આપી છે અને ભગવાન સાથે જોડી રાખ્યો છે. હું ઈચ્છું છું કે તું પણ આ વ્રત ચાલુ રાખજે. આ માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન નથી પણ આ જીવન જીવવાનું એક માધ્યમ છે. જ્યારે તું વ્રત કરીશ તો તને તારી અંદર ડોક્યું કરવાનો અવસર મળશે. તું તારી નબળાઈઓને ઓળખી શકીશ અને તેને દૂર કરી શકીશ. અને સૌથી મહત્વપૂર્ણ વાત છે કે ક્યારેય પણ અહંકાર ન કરતો. યાદ રાખજે કે આપણે માત્ર આ રાજ્યના સંરક્ષક છીએ, ના કે માલિક. વાસ્તવિક માલિક તો પરમાત્મા છે. આપણે તેમના પ્રતિનિધિના રૂપમાં અહીં કાર્ય કરી રહ્યા છીએ. જે દિવસે આપણે એ ભૂલી જઈશું એ જ દિવસે આપણું પતન પ્રારંભ થઈ જશે. યુવરાજ વિક્રમાદિત્યએ પોતાના પિતાના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે પિતાજી, આપના વચન મારા માટે માર્ગદર્શન રહેશે. હું આપની શિક્ષાઓનું પાલન કરીશ અને આ રાજ્યને હજી વધુ સમૃદ્ધ અને ધાર્મિક બનાવવાનો પ્રયાસ કરીશ. હું પણ એકાદશીના વ્રત નિયમિત રૂપે કરીશ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીશ. મહારાજ ચંદ્રકેતુએ પોતાના પુત્રને આશીર્વાદ આપ્યા અને રાજગાદી પર બેસાડ્યો. પૂરા રાજ્યમાં ઉત્સવ મનાવવામાં આવ્યો. પ્રજાએ પોતાના નવા રાજાનું સ્વાગત કર્યું. મહારાજ ચંદ્રકેતુએ રાજમહેલ છોડી દીધો અને એક નાના એવા આશ્રમમાં રહેવા લાગ્યા. ત્યાં તેઓ આખો દિવસ પૂજા પાઠ અને ધ્યાનમાં વ્યતીત કરતા. અનેક સાધુ સંત તેમને મળવા આવતા, તેમની સાથે આધ્યાત્મિક ચર્ચા કરતા. મહારાજે પોતાના બાકીના જીવનને પૂર્ણતઃ ભગવાનની સેવામાં સમર્પિત કરી દીધું. તેઓ દરેક એકાદશીએ વ્રત કરતા અને કથા સાંભળતા. અનેક લોકો તેમના આશ્રમમાં આવતા અને તેમના આશીર્વાદ લેતા. મહારાજ બધાને પ્રેમથી સમજાવતા કે જીવનનો વાસ્તવિક ઉદ્દેશ ભૌતિક સુખ પ્રાપ્ત કરવાનો નથી પણ આત્માને શુદ્ધ કરવાનો છે અને પરમાત્માને પ્રાપ્ત કરવાનો છે. એક દિવસ મહારાજના આશ્રમમાં એક યુવક આવ્યો હતો. તે બહુ દુઃખી અને પરેશાન દેખાઈ રહ્યો હતો. તેણે મહારાજને કહ્યું, મહારાજ, હું બહુ દુઃખી છું. મારા જીવનમાં અનેક સમસ્યાઓ છે. મારો વેપાર નષ્ટ થઈ ગયો છે. મારી પત્ની બીમાર છે. મારો બાળક ભણવામાં નબળો છે. મને સમજાતું નથી કે હું શું કરું. લોકોએ મને જણાવ્યું કે આપ એકાદશીના વ્રત વિશે જાણો છો, તો કૃપા કરી મને કહો કે શું આ વ્રત મારી સમસ્યા દૂર કરી શકે છે. મહારાજે યુવકને ધ્યાનથી જોયો અને પછી હસતા હસતા કહ્યું, હે યુવક, તારો પ્રશ્ન યોગ્ય છે, પરંતુ તારો દ્રષ્ટિકોણ ખોટો છે. તું એ વિચારી રહ્યો છે કે જો તે વ્રત કર્યું તો તારી બધી સમસ્યા જાદુની જેમ દૂર થઈ જશે, પરંતુ એમ નથી. આ વ્રત કોઈ જાદુ નથી. આ એક આધ્યાત્મિક સાધના છે. જ્યારે તું વ્રત કરીશ
તો તારા મનમાં શાંતિ આવશે, તારી વિચાર શૈલી સ્પષ્ટ થશે, તું તારી સમસ્યાઓને સારી રીતે સમજી શકીશ અને તેનું સમાધાન શોધી શકીશ. તારો વેપાર એટલે નષ્ટ થયો હશે કારણ કે કદાચ તે કોઈ ખોટો નિર્ણય લીધો હશે અથવા તે ઈમાનદારીથી કામ નહીં કર્યું હોય. તારી પત્ની એટલે બીમાર રહેતી હશે કારણ કે તું કદાચ તેની યોગ્ય દેખભાળ નહીં કરી રહી હોય અથવા ઘરમાં તણાવનું વાતાવરણ હશે. તારા બાળકો એટલા માટે ભણવામાં નબળા છે કારણ કે કદાચ તું તેમને યોગ્ય માર્ગદર્શન નથી આપી રહ્યો. આ બધી સમસ્યાનું મૂળ કારણ તારી અંદર છે. જ્યારે તું વ્રત કરીશ તો તારા અંદરના વિકારોને તું દૂર કરી શકીશ. તારા મનના ક્રોધ, લાલચ, ઈર્ષા અને અહંકાર ઓછા થશે. તું વધારે ધીરજવાન બનીશ, દયાળુ અને સમજદાર બનીશ. જ્યારે તું બદલાઈશ તો તારી આસપાસની સ્થિતિ પણ બદલાશે. તું તારા વેપારમાં સારા નિર્ણય લઈશ. તું તારી પત્ની સાથે પ્રેમ અને સન્માનથી વ્યવહાર કરીશ, જેનાથી ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ થશે અને તેનું સ્વાસ્થ્ય સુધરશે. તું તારા બાળકને યોગ્ય સમય અને ધ્યાન આપી શકીશ, જેનાથી તેઓ ભણવામાં સારું કરશે. એટલે વ્રત કર, પરંતુ માત્ર સમસ્યાઓના સમાધાન માટે નહીં, પણ પોતાની જાતને સારી બનાવવા માટે. યુવકને મહારાજની વાત સમજમાં આવી ગઈ. તેણે કહ્યું, મહારાજ, તમે બિલકુલ સાચું કહ્યું. મારી સમસ્યાઓ માટે બીજાને દોષ આપતો રહ્યો છું હું, પરંતુ મેં ક્યારે મારી અંદર નથી જોયું. હવે હું સમજી ગયો છું કે મારે પહેલા પોતાની જાતને બદલવી પડશે. હું આજથી એકાદશીનું વ્રત કરીશ અને મારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ પણ કરીશ. મહારાજે તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, જા બેટા, ભગવાન વિષ્ણુ તારી સાથે છે. તારી શ્રદ્ધા અને તારો પ્રયાસ તેને અવશ્ય સફળ થશે. તે યુવક નિયમિત રૂપે વ્રત કરવાનો તેને પ્રારંભ કરી દીધું. ધીરે ધીરે તેના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યા. તેણે પોતાના વેપારમાં ઈમાનદારી અને મહેનતથી કામ કરવાનું શરૂ કર્યું. તેણે પોતાની પત્ની સાથે પ્રેમ અને સન્માનથી વ્યવહાર કરવાનું શરૂ કર્યું. તેણે પોતાના બાળક પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. થોડા મહિનામાં તેનો વેપાર ફરી વધવા લાગ્યો, ચાલવા લાગ્યો. તેનું પત્નીનું સ્વાસ્થ્ય સુધરી ગયું. તેનો બાળક ભણવામાં રસ લેવા લાગ્યો. તે યુવક ફરી મહારાજ પાસે આવ્યો અને તેના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, મહારાજ, આપની કૃપાથી મારું જીવન બદલાઈ ગયું. હવે હું સમજી ગયો છું કે આ વ્રત કેટલું શક્તિશાળી છે. મહારાજે કહ્યું કે બેટા, આ વ્રતની શક્તિ નથી, પણ તારી શ્રદ્ધા અને તારા પ્રયાસની શક્તિ છે. વ્રત માત્ર તને સાચો રસ્તો બતાવે છે, પોતે તારા જીવનને બદલ્યું છે. હવે તું આ વ્રત જીવનભર ચાલુ રાખ અને અન્ય લોકોને પણ આના વિશે જણાવ. આ રીતે મહારાજ ચંદ્રકેતુના આશ્રમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાવા લાગી. અનેક લોકો તેમને મળવા આવતા અને તેમનું માર્ગદર્શન પ્રાપ્ત કરતા. મહારાજ બધાને પ્રેમથી સમજાવતા અને તેમને એકાદશીના વ્રત વિશે જણાવતા. ઘણા વર્ષ વીતી ગયા. મહારાજ હવે અત્યંત વૃદ્ધ થઈ ગયા હતા. તેમના શરીરમાં હવે પહેલા જેવી શક્તિ ન હતી, પરંતુ તેમનું મન હજી પણ યુવાન અને પ્રસન્ન હતું. તેઓ જાણતા હતા કે હવે તેમનો સમય સમાપ્ત થવાનો જ છે. એક દિવસ એકાદશી હતી. મહારાજ સવારે ઉઠીને સ્નાન કર્યું, પીળા વસ્ત્ર ધારણ કર્યા. તેમણે પોતાના હાથે પ્રસાદ બનાવ્યો અને ભગવાન વિષ્ણુની પૂજા કરી. પછી તેમણે પોતાના શિષ્યને બોલાવ્યા અને કહ્યું, આજનો દિવસ મારા માટે વિશેષ છે. આજે હું આ શરીરને ત્યાગવાનો છું. તમે બધા મારી પાસે આવો. હું તમને અંતિમ ઉપદેશ આપવા માંગુ છું. બધા શિષ્યો રડવા લાગ્યા. તેમણે કહ્યું, ન ગુરુદેવ, આપ અમને છોડીને ન જાઓ. અમે આપના વગર કેવી રીતે રહીશું? મહારાજે હસતા હસતા કહ્યું કે રડો નહીં મારા બાળકો. આ શરીર તો નાશવંત છે, આને એક દિવસ તો જવાનું જ છે, પરંતુ આત્મા અમર છે. હું સદૈવ તમારી સાથે રહીશ. જ્યારે પણ તમે મને યાદ કરશો, હું તમારી પાસે આવીશ. હવે તમે મારી અંતિમ ઈચ્છા પૂરી કરો. હું ઈચ્છું છું કે તમે બધા આ વ્રતને ચાલુ રાખો અને વધુમાં વધુ લોકોને આના વિશે જણાવો. આ વ્રત માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન નથી, આ જીવનનો એક માર્ગ છે. આ આપણને અનુશાસન શીખવે છે, આ આપણને ધીરજ આપે છે, આપણને ભગવાન સાથે જોડીને રાખે છે. જ્યારે લોકો આ વ્રતને કરશે તો તેઓ વધુ શાંત અને સંતુષ્ટ અને પ્રસન્ન રહેશે. અને જ્યારે વ્યક્તિ પ્રસન્ન રહે છે તો સમાજ પણ પ્રસન્ન રહે છે. મેં મારા જીવનમાં આ વ્રતથી ઘણું બધું શીખ્યું છે. મને શાંતિ મળી છે, મને ઉદ્દેશ મળ્યો છે, મને ભગવાન વિષ્ણુના દર્શન થયા છે. હવે હું સંતુષ્ટ છું. હું જાણું છું કે મારું જીવન સાર્થક રહ્યું. આમ કહીને મહારાજે પોતાની આંખો બંધ કરી લીધી અને ઊંડું ધ્યાન કરવા લાગ્યા. તેમના ચહેરા પર એક દિવ્ય શાંતિ હતી. ધીરે ધીરે તેમના શ્વાસ ધીમા થવા લાગ્યા. પછી એક તીવ્ર પ્રકાશ પ્રગટ થયો. તે પ્રકાશમાં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. તેમણે મહારાજની આત્માને પોતાની સાથે લઈ લીધી. બધા શિષ્યો આશ્ચર્યચકિત રહી ગયા. તેમણે જોયું કે મહારાજનું શરીર તો ત્યાં જ હતું, પરંતુ તેમની આત્મા ભગવાન વિષ્ણુ સાથે ઉપર જઈ રહી હતી. તે દ્રશ્ય એટલું દિવ્ય હતું કે બધાનો શોક આનંદમાં બદલાઈ ગયો. તેમણે સમજી લીધું કે તેમના ગુરુએ
મોક્ષ પ્રાપ્ત કરી લીધો. મહારાજ ચંદ્રકેતુના અંતિમ સંસ્કાર વખતે પૂરું રાજ્ય ઉપસ્થિત હતું. રાજા વિક્રમાદિત્ય પોતે આવ્યા અને પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે મારા પિતા માત્ર એક રાજા ન હતા, પણ એક મહાન સંત હતા. તેમણે પોતાનું જીવન ધર્મ અને પ્રજાની સેવામાં સમર્પિત કરી દીધું. તેમની શિક્ષાઓ સદૈવ આપણી સાથે રહેશે. હું પ્રતિજ્ઞા કરું છું કે હું તેમના કહેલા માર્ગ પર ચાલીશ અને એકાદશીના વ્રતને જીવનભર ચાલુ રાખીશ. મહારાજના શિષ્યોએ પણ પ્રતિજ્ઞા કરી કે તેઓ પોતાના ગુરુની શિક્ષાઓનો પ્રચાર કરશે. તેમને અલગ અલગ સ્થળો પર જઈને લોકોને એકાદશીના વ્રત વિશે બતાવવાનું શરૂ કરશે. તેમણે કથાઓ સંભળાવશે. તેમણે લોકોને વ્રતની વિધિ બતાવી, કથાઓ સંભળાવી. ધીરે ધીરે આ વ્રત પૂરા દેશમાં ફેલાઈ ગયું. લાખો લોકોએ આ વ્રતને અપનાવ્યું અને પોતાના જીવનના સકારાત્મક પરિવર્તન અનુભવ કર્યા. આજે પણ અનેક લોકો એકાદશીનું વ્રત કરે છે. તેઓ આ દિવસે વ્રત રાખે છે, વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે, કથા સાંભળે છે, પ્રસાદ ગ્રહણ કરે છે અને આ વ્રત તેમને શાંતિ આપે છે, ધીરજ આપે છે અને જીવનમાં સંતુલન જાળવી રાખવા માટે મદદ કરે છે. મહારાજ ચંદ્રકેતુની કથા આપણને શીખવે છે કે જીવનમાં ભૌતિક સફળતાથી વધારે મહત્વપૂર્ણ આધ્યાત્મિક ઉન્નતિ છે. ધન, શક્તિ અને પ્રતિષ્ઠા બધું જ નાશવંત છે, પરંતુ જે જ્ઞાન અને અનુભવ આપણે આ જીવનમાં પ્રાપ્ત કરીએ છીએ તે આપણી આત્માની સાથે સદૈવ રહે છે. એકાદશીનું વ્રત માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન નથી, પણ આ આત્મા સુધારવાનું એક માધ્યમ છે. જ્યારે આપણે વ્રત કરીએ છીએ તો આપણે પોતાના શરીરને નિયંત્રિત કરતા શીખીએ છીએ. જ્યારે આપણે કથા સાંભળીએ છીએ તો આપણે જીવનના ઊંડા સત્યોને સમજી શકીએ છીએ. જ્યારે આપણે પૂજા કરીએ છીએ તો આપણે પરમાત્મા સાથે જોડાઈએ છીએ અને જ્યારે આપણે દાન કરીએ છીએ તો આપણે દયા અને કરુણાનો ભાવ વિકસિત કરીએ છીએ. આ વ્રત આપણને શીખવે છે કે જીવન માત્ર ભૌતિક સુખને પ્રાપ્ત કરવાની ભાગદોડ નથી, પણ આ એક યાત્રા છે જેમાં આપણે પોતાની જાતને શોધવાની છે. આપણે એ સમજવાનું છે કે આપણે કોણ છીએ, આપણે કેમ છીએ, અહીં કેમ આવ્યા છીએ અને આપણો વાસ્તવિક ઉદ્દેશ શું છે. જ્યારે આપણે આ પ્રશ્નનો ઉત્તર શોધી લઈએ છીએ ત્યારે આપણને વાસ્તવિક શાંતિ અને સંતોષ મળે છે. એટલે જે પણ વ્યક્તિ આ વ્રતને કરે છે તે શ્રદ્ધા અને ભક્તિની સાથે તેને કરવું જોઈએ. તેને એ ન વિચારવું જોઈએ કે વ્રત કરવાથી તેની બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે, પણ તેને એ વિચારવું જોઈએ કે આ વ્રત તેને એક સારો માણસ બનાવશે. આ વ્રત તેને વધુ ધીરજવાન, દયાળુ, ઈમાનદાર અને સમજદાર બનાવશે. અને જ્યારે તે એક સારો માણસ બનશે તો તેના જીવનની બધી સમસ્યાઓ આપમેળે ઉકેલવા લાગશે. બ્રાહ્મણે અહીં સુધી કથા સંભળાવી અને પછી રોકાઈ ગયા. તેમણે ઉપસ્થિત બધા લોકોની સામે જોયું અને કહ્યું કે આ હતી મહારાજ ચંદ્રકેતુની કથા. આ કથાથી આપણને એ શીખ મળે છે કે જયા એકાદશીનું વ્રત માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પણ આ જીવનને સાચી દિશા આપવાનું એક સાધન છે. જે પણ આ વ્રતને શ્રદ્ધા અને ભક્તિથી કરે છે તેને અવશ્ય લાભ મળે છે, પરંતુ આ લાભ માત્ર ભૌતિક નથી હોતો, આધ્યાત્મિક પણ હોય છે. એટલે આપણે આ વ્રતને નિયમિત રૂપે કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. હવે હું આ કથાને સમાપ્ત કરતા બધાને પ્રાર્થના કરું છું કે તેઓ ભગવાન વિષ્ણુનું નામ લે અને પ્રસાદ ગ્રહણ કરે. જય ભગવાન વિષ્ણુ, જય બૃહસ્પતિ દેવ. આ રીતે વિજયા એકાદશીની કથા અહીં સંપૂર્ણ થાય છે. બધા ઉપસ્થિત લોકો ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવનું નામ લીધું અને પ્રસાદ ગ્રહણ કર્યા. પ્રસાદની મીઠાશ તેમના મોઢામાં ઓગળતી ગઈ અને તેમના હૃદયમાં એક અજીબ શાંતિનો અનુભવ થયો. કથા સાંભળ્યા પછી બધાના મનમાં એક નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થઈ ગયો. તેમને લાગી રહ્યું હતું કે જાણે તેમણે માત્ર એક કથા નથી સાંભળી, પણ જીવનના ઊંડા રહસ્યોને સમજ્યા છે. કથા સમાપ્ત થયા પછી એક વૃદ્ધ મહિલા જે ખૂણામાં બેઠી હતી તે ઊભી થઈ અને બ્રાહ્મણની પાસે આવી. તેની આંખોમાં આંસુ હતા, ચહેરા પર એક વિચિત્ર ભાવ હતો. તેણે કહ્યું, હે બ્રાહ્મણ દેવ, હું છેલ્લા 50 વર્ષથી આ વ્રત કરી રહી છું, પરંતુ આજે જે કથા મેં સાંભળી તેને મારા મનને સ્પર્શ કરી લીધું છે. હું અત્યાર સુધી માત્ર વિધિ વિધાનની સાથે વ્રત કરતી હતી, પરંતુ આજે મને સમજાયું કે આ વ્રતનો વાસ્તવિક અર્થ શું છે. મેં વિચાર્યું હતું કે જો હું વ્રત કરીશ તો ભગવાન મારી ઈચ્છા પૂરી કરશે, પરંતુ આજે મને સમજાયું કે વ્રત વાસ્તવમાં આપણી અંદર આપણા મનને સમજવાનું છે, અંદર ડોક્યું કરવા માટે છે અને પોતાની જાતને સારી બનાવવાનો અવસર આપે છે. હું મારા પૂરા જીવનમાં વિચારતી રહી કે મને આ ન મળ્યું, મને તે ન મળ્યું, પરંતુ આજે મને અહેસાસ થયો કે ભગવાને મને ઘણું બધું આપ્યું. મારી પાસે એક પરિવાર છે, એક છત છે, ભોજન છે, ને સૌથી મહત્વપૂર્ણ કે મારી પાસે આ વ્રત કરવાની ક્ષમતા છે. હું ધન્ય છું. બ્રાહ્મણે તે વૃદ્ધ મહિલાના માથા પર હાથ રાખ્યો અને કહ્યું, માતા, તમારા હૃદયમાં જે ભાવ જાગ્યો છે એ જ આ વ્રતનું વાસ્તવિક ફળ છે.
જ્યારે આપણે સંતોષ અને કૃતજ્ઞતાનો ભાવ વિકસિત કરીએ છીએ ત્યારે આપણે વાસ્તવિક સુખ મેળવીએ છીએ. તે 50 વર્ષ સુધી જે વ્રત કર્યું છે તેનું ફળ તને આજે મળ્યું છે. હવે તું હજી પણ વધારે શ્રદ્ધાથી આ વ્રત કરતી રહેજે. ભગવાન વિષ્ણુ તારા પર સદૈવ કૃપા બનાવી રાખશે. વૃદ્ધ મહિલાએ બ્રાહ્મણના ચરણ સ્પર્શ કર્યા અને પ્રસન્નતાના આંસુ વહાવ્યા અને ત્યાંથી ચાલી ગઈ. તેના પછી એક યુવા વેપારી આગળ આવ્યો. તેને કહ્યું, બ્રાહ્મણ દેવ, હું આજે પહેલી વાર આ કથા સાંભળી રહ્યો છું. મારા મનમાં એક પ્રશ્ન છે. તમે કહ્યું હતું કે આ વ્રત ધીરજ અને અનુશાસન શીખવે છે, પરંતુ શું માત્ર એક દિવસ વ્રત રાખવાથી ખરેખર આપણા જીવનમાં આટલું પરિવર્તન આવે છે? શું આ માત્ર એક મનોવૈજ્ઞાનિક પ્રભાવ નથી? બ્રાહ્મણે હસતા હસતા કહ્યું, તારો પ્રશ્ન તર્કસંગત છે. યુવક, તું સાચું કહી રહ્યો છે કે માત્ર એક દિવસ વ્રત રાખવાથી બહુ મોટું પરિવર્તન નથી આવી શકતું, પરંતુ જો તું દરેક અઠવાડિયે નિયમિત રૂપે આ વ્રત કરે તો ધીરે ધીરે તારા જીવનમાં અવશ્ય પરિવર્તન આવશે. જ્યારે દરેક એકાદશીના દિવસે વ્રત કરે છે તો તું પોતાની જાતને એક અનુશાસનમાં બાંધે છે. તું તારી ઈચ્છાઓને નિયંત્રિત કરતા શીખે છે. તું એ શીખે છે કે કેવી રીતે પોતાની ભૂખને રોકવી, કેવી રીતે પોતાના મનને શાંત કરવું અને કેવી રીતે ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ બધું એક દિવસમાં નથી થતું, પરંતુ જ્યારે તું નિયમિત રૂપે આ કરે છે તો આ તારી આદત બની જાય છે. અને જ્યારે કંઈક આદત બની જાય છે તો તે તારા વ્યક્તિત્વનો હિસ્સો બની જાય છે. આના સિવાય જ્યારે તું કથા સાંભળે છે તો જીવનના વિભિન્ન પાસાઓ વિશે વિચારવાનો અવસર મળે છે. તું સમજે છે કે અન્ય લોકોએ કેવી રીતે પોતાની સમસ્યાનું સમાધાન કર્યું. તું પ્રેરણા પ્રાપ્ત કરે છે અને જ્યારે તું પૂજા કરે છે તો તારું મન શાંત થાય છે અને તને સકારાત્મક ઉર્જા મળે છે. એટલા માટે આ માત્ર મનોવૈજ્ઞાનિક પ્રભાવ નથી, પણ આ એક સંપૂર્ણ પ્રક્રિયા છે જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસમાં સહાયક હોય છે. યુવા વેપારીએ કહ્યું કે હું સમજી ગયો, હું પણ આજથી આ વ્રત કરીશ. પરંતુ એક બીજો પ્રશ્ન છે. હું એક વેપારી છું અને મારે ઘણી યાત્રા કરવી પડે છે. ક્યારેક હું એવા સ્થાન પર હોઉં છું જે પૂજાની સામગ્રી નથી હોતી. એવી સ્થિતિમાં હું શું કરું? શું મારે વ્રત કરવું જોઈએ? બ્રાહ્મણે કહ્યું, ના યુવક, તારે વ્રત અવશ્ય કરવું જોઈએ. ભગવાન વિષ્ણુ બહારની સામગ્રીને નથી જોતા, પણ તારા ભાવને જોવે છે. જો તારી પાસે પૂજાની સામગ્રી નથી તો તું માત્ર મનોમન ભગવાનનું સ્મરણ કરી શકે છે. તું ક્યાંય પણ બેસીને ભગવાન વિષ્ણુના નામ જાપ કરી શકે છે. જો તારી પાસે ચણાની દાળ અને ગોળ નથી તો તું જે પણ શુદ્ધ ભોજન ઉપલબ્ધ હોય તેનો પ્રસાદ માનીને ગ્રહણ કરી શકે છે. મહત્વપૂર્ણ એ છે કે તારો ભાવ શુદ્ધ હોવો જોઈએ અને તું સાચા મનથી ભગવાનનું સ્મરણ કર. ઘણીવાર લોકો બધી સામગ્રીની સાથે પૂજા કરે છે, પરંતુ તેમનું મન તો ક્યાંક બીજે જ હોય છે. એવી પૂજાનો કોઈ લાભ નથી હોતો. આનાથી વિપરીત, જો કોઈ વ્યક્તિ કોઈ પણ સામગ્રી વગર માત્ર સાચા મનથી ભગવાનનું સ્મરણ કરે તો પૂજા ભગવાનને વધારે પ્રિય છે. એ પૂજા એટલે તું ચિંતા ના કર. જ્યાં પણ રહે ત્યાંથી જ ભગવાનનો યાદ કર. તેઓ સર્વવ્યાપી છે અને તેઓ તારી પોકાર જરૂર સાંભળશે. યુવા વેપારી સંતુષ્ટ થયો, ત્યાંથી ચાલ્યો ગયો. તેના પછી એક મધ્યમ ઉંમરની મહિલા આગળ આવી. તેના ચહેરા પર ચિંતાનો ભાવ હતો. તેણે કહ્યું, બ્રાહ્મણ દેવ, હું છેલ્લા 5 વર્ષથી આ વ્રત કરું છું, પરંતુ મારા જીવનમાં હજી પણ સમસ્યા છે. મારો પતિ મને પ્રેમ નથી કરતો, મારા બાળકો મારી વાત નથી સાંભળતા, મારા પાડોશી મારાથી ઈર્ષા કરે છે. હું બહુ હેરાન પરેશાન છું. શું મારું વ્રત સાચું નથી થઈ રહ્યું? સાચી રીતે હું નથી કરી રહી? શું ભગવાન મારાથી નારાજ છે? બ્રાહ્મણે ગંભીરતાથી તે મહિલા સામે જોઈને કહ્યું, બહેન, તારી સમસ્યાઓ વાસ્તવિક છે, પરંતુ તું તેમને સમાધાન ખોટી દિશામાં શોધી રહી છે. તું એ વિચારી રહી છે કે એ વ્રત કરવાથી તારા પતિ, બાળકો અને પાડોશી બદલાઈ જશે, પરંતુ એવું નથી. વ્રતનો ઉદ્દેશ બીજાને બદલવાનો નથી, પણ સ્વયંને બદલવાનો છે. હું તને અમુક પ્રશ્ન પૂછું છું. શું તે ક્યારેય વિચાર્યું છે કે તારો પતિ તને પ્રેમ કેમ નથી કરતો? શું તું તેની સાથે પ્રેમ અને સન્માનથી વ્યવહાર કરે છે? શું તું તેની વાતો ધ્યાનથી સાંભળે છે? શું તું તેની જરૂરિયાતોને સમજે છે? અથવા પછી તું હંમેશા તેની ફરિયાદ જ કરતી રહે છે અને તેની ટીકા કરતી રહે છે? મહિલાએ કહ્યું, પરંતુ બ્રાહ્મણ દેવ, તે પણ મારી વાત નથી સાંભળતા. તે હંમેશા પોતાના કામમાં જ વ્યસ્ત રહે છે. તે મને સમય નથી આપતા. બ્રાહ્મણે કહ્યું, આ જ તો સમસ્યા છે બહેન. તું બીજા પાસે અપેક્ષા રાખે છે, પરંતુ પોતે શું આપી રહી છે એ નથી વિચારતી. જો તું ઈચ્છે કે તારો પતિ તને સમય આપે તો પહેલા તું એ વિચાર કે શું તું તેને એવું વાતાવરણ આપી રહી છે જેમાં તે તારી સાથે સમય વિતાવવા ઈચ્છે. જ્યારે તે ઘરે આવે છે તો શું તું તેને પ્રેમથી સ્વાગત કરે છે અથવા પછી ફરિયાદો જ શરૂ કરી દે છે? જ્યારે તે થાકેલો હોય છે તો શું તું એને આરામ કરવા દે છે અથવા પછી તેનાથી ઘરમાં કામ કરાવવા લાગે છે તેના જોડે? પ્રેમ એક છોડની જેમ છે બહેન. તેને પાણી અને દેખભાળ જરૂરી હોય છે. જો તું ઈચ્છે કે તારા સંબંધમાં પ્રેમ હોય તો તારે પહેલા પ્રેમ આપવો પડશે.
તારે સમજવું પડશે, માફ કરવું પડશે અને ધીરજ રાખવી પડશે. આ જ વાત તારા બાળકો સાથે પણ છે. તું કહે છે કે તેઓ તારી વાત નથી સાંભળતા, પરંતુ શું તું તેમની વાત સાંભળે છે? શું તું તેમની ભાવનાઓ સમજે છે? અથવા પછી તું હંમેશા તેને આદેશ આપતી રહે છે અને તેની ટીકા કરતી રહે છે? બાળકો પણ મનુષ્ય છે, તેમને પણ પ્રેમ અને સન્માનની જરૂર હોય છે. જો તું ઈચ્છે કે તેઓ તારી વાત સાંભળે તો પહેલા તારે એમની વાત સાંભળવી પડશે. અને તારા પાડોશીઓની વિશે તું કહે છે તેઓ તારાથી ઈર્ષા કરે છે, પરંતુ શું તે ક્યારેય એવું વિચાર્યું છે કે તેઓ ઈર્ષા કેમ કરે છે? કદાચ તું તેમની સામે તારી સંપત્તિ કે સફળતાનું પ્રદર્શન કરતી હોય, કદાચ તેમનાથી ઘમંડ કરતી હોય, ઘમંડથી વાત કરતી હોય. જો તું ઈચ્છે કે તેઓ તને પ્રેમ કરે તો તારે જો તે વિનમ્રતાથી વર્તન કરે તો તારે વિનમ્ર થવું પડશે. તારે તેની મદદ કરવી પડશે. તારે તેમની સાથે મિત્રતાનો વ્યવહાર કરવો પડશે. જો બહેન, વ્રત તને આ બધું કરવાની શક્તિ આપે છે. જ્યારે તું વ્રત કરે છે તો તારું મન શાંત થાય છે અને તું તારી ભૂલોને ઓળખી શકે છે. કથા સાંભળવાથી તને સમજ આવે છે કે અન્ય લોકોએ કેવી રીતે પોતાના સંબંધો સુધાર્યા, પરંતુ માત્ર વ્રત કરવાથી કંઈ નહીં થાય. તારે તે સિદ્ધાંતોને તારા જીવનમાં લાગુ કરવા પડશે. તારે આ વર્તમાનમાં પરિવર્તન લાવવું પડશે. તારે વધુ પ્રેમપૂર્ણ ધીરજ રાખવી પડશે. જ્યારે તું બદલાઈશ તો તું જોઈશ કે તારી આસપાસના લોકો પણ બદલાશે. મહિલાઓની આંખમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, બ્રાહ્મણદેવ, તમે બિલકુલ સાચું કહ્યું. મેં ક્યારેય મારા વર્તન પર ધ્યાન નથી આપ્યું. હું હંમેશા બીજાને દોષ આપું છું. આજે તમે મારી આંખો ખોલી દીધી. હવે હું સમજી ગઈ છું કે મારે શું કરવું જોઈએ. હું મારા વર્તનને બદલીશ. હું વધુ પ્રેમપૂર્ણ અને સમજદાર બનીશ. મારા પતિ, બાળકો અને પાડોશીઓ સાથે સારો વ્યવહાર કરીશ. બ્રાહ્મણે કહ્યું, આ બહુ સારું છે બહેન. મને ખુશી છે કે તને સમજાઈ ગયું. હવે તું જા અને તારા સંકલ્પને પૂરો કર. ભગવાન વિષ્ણુ તારી મદદ કરશે. મહિલાએ બ્રાહ્મણના ચરણ સ્પર્શ કર્યા અને ત્યાંથી ચાલી ગઈ. તેના ચહેરા પર હવે ચિંતા નહીં, પણ આશા અને દ્રઢ સંકલ્પના ભાવ હતા. આના પછી એક વૃદ્ધ વ્યક્તિ આગળ આવ્યા. તે લાકડીના સહારે ચાલી રહ્યા હતા. તેણે કહ્યું, બ્રાહ્મણદેવ, હું એક ગરીબ માણસ છું. મારી પાસે ધન નથી. હું બહુ મુશ્કેલીથી મારા પરિવારનું પાલન પોષણ કરું છું. કથામાં તમે જણાવ્યું કે દાન દેવું પણ વ્રતનો એક સંકલ્પ છે, હિસ્સો છે. પરંતુ હું પોતે ગરીબ છું. મારી પાસે આપવા માટે કંઈ નથી. તો હું શું વ્રત નથી કરી શકતો? બ્રાહ્મણે સ્નેહથી કહ્યું. વૃદ્ધ વ્યક્તિને જોયો અને કહ્યું, પિતાજી, દાન માત્ર ધનનું નથી હોતું. દાન અનેક પ્રકારનું હોય છે. જો તમારી પાસે ધન નથી તો તમે સમય આપી શકો છો. તમે કોઈ જરૂરિયાતમંદને મદદ કરી શકો છો. તમે કોઈ બીમારની દેખભાળ કરી શકો છો. તમે કોઈને સારી સલાહ આપી શકો છો. તમે કોઈની સાથે પ્રેમથી વાત કરી શકો છો. આ બધું પણ દાન છે. જ્યારે તમે કોઈને નિસ્વાર્થ ભાવે મદદ કરો છો તો તે સૌથી મોટું દાન છે. ભગવાન વિષ્ણુ ધનને નથી જોતા, પણ ભાવને જુએ છે. જો કોઈ ધનવાન વ્યક્તિ ઘમંડથી દાન આપે છે તો તેનું દાન કોઈ મહત્વનું નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ ગરીબ વ્યક્તિને પ્રેમથી એક ગ્લાસ પણ પાણી આપે છે, તો કોઈ તરસ્યાની તરસ છુપાવે છે, તો તે દાન ભગવાનને અત્યંત પ્રિય છે. એટલે તમે ચિંતા ન કરો. તમે તમારી ક્ષમતા મુજબ કરી શકો છો દાન. જે કરી શકો છો તે કરો. જો તમે કોઈને સ્મિત પણ આપી શકો છો ને તો એ પણ એક દાન છે. જો તમે કોઈ દુઃખી વ્યક્તિને સાંત્વના આપી શકો છો ને તો પણ એક દાન છે. જો તમે કોઈને સાચો રસ્તો બતાવી શકો છો ને તો પણ એ સૌથી મોટું દાન છે. વૃદ્ધ વ્યક્તિના ચહેરા પર પ્રસન્નતા આવી. તેને કહ્યું, ધન્યવાદ બ્રાહ્મણદેવ, તમે મારા મનનો ભાર હળવો કરી દીધો. હું વિચારતો હતો કે હું ગરીબ છું એટલે હું વ્રત નથી કરી શકતો, પરંતુ હું સમજી ગયો કે ગરીબ અને અમીર એ તો મનની અવસ્થા છે. જો મારું મન સમૃદ્ધ છે તો હું બીજાની મદદ કરી શકું છું. તો હું અમીર છું. હું પણ આ વ્રતને નિયમિત રૂપે કરીશ અને મારી ક્ષમતા મુજબ દાન પણ કરીશ. બ્રાહ્મણે કહ્યું, આ જ સાચું છે પિતાજી. તમારો ભાવ અત્યંત શુદ્ધ છે. ભગવાન વિષ્ણુ તમારા પર અવશ્ય કૃપા કરશે. વૃદ્ધ વ્યક્તિ ધીરે ધીરે પોતાની લાકડીના સહારે ત્યાંથી ચાલ્યો ગયો. તેના ચહેરા પર એક અજીબ સંતોષ હતો. હવે લગભગ બધા લોકો ચાલ્યા ગયા હતા. માત્ર અમુક લોકો જ બચ્યા હતા જે બ્રાહ્મણોની આસપાસ બેઠા હતા. તેમાંથી એક યુવક છોકરો હતો જે ચૂપચાપ બધું સાંભળી રહ્યો હતો. હવે તે આગળ આવ્યો અને બોલ્યો, બ્રાહ્મણદેવ, હું એક વિદ્યાર્થી છું. હું હજી મારું ભણતર પૂરું કરી રહ્યો છું. મારા માતા પિતા ઈચ્છે છે કે હું એક સરળ વ્યક્તિ બનું. હું પણ સખત મહેનત કરું, પરંતુ ક્યારેક મને લાગે છે કે હું નિષ્ફળ થઈ જાઉં છું. મારામાં આત્મવિશ્વાસની કમી છે. હું આ વ્રત મને આત્મવિશ્વાસ આપી શકે છે? શું આ મને સફળ બનાવી શકે છે? બ્રાહ્મણે હસતા હસતા કહ્યું, બેટા, આત્મવિશ્વાસ બહારથી નથી આવતો પણ અંદરથી આવે છે. જ્યારે તું પોતાની જાતને સમજીશ, ત્યારે જ જ્યારે તું તારી ક્ષમતાઓને ઓળખીશ, જ્યારે તું તારી નબળાઈઓને સ્વીકાર કરીશ, ત્યારે તારામાં આત્મવિશ્વાસ આવશે. આ વ્રત તને એ રસ્તો બતાવી શકે છે. જ્યારે તું વ્રત કરીશ, તારું મન શાંત થશે. તું તારા વિચારોને નિયંત્રિત કરી શકીશ. તું એ સમજી શકીશ કે તારા
તારો ડર ક્યાંથી આવી રહ્યો છે? ઘણીવાર આપણા ડર આપણી કલ્પનાઓનું પરિણામ હોય છે. આપણે વિચારીએ છીએ કે જો આપણે નિષ્ફળ થઈ ગયા તો શું થશે, લોકો શું કહેશે, આપણા માતા પિતા નિરાશ થઈ જશે. પરંતુ આ બધું માત્ર કલ્પના છે. વાસ્તવિક એ છે કે નિષ્ફળતા કોઈ અંત નથી, પણ એક શીખ છે. જ્યારે તું નિષ્ફળ થાય છે તો તું શીખે છે કે તું શું ખોટું કર્યું છે અને બીજી વાર તું એ સુધારી શકીશ. ઇતિહાસના બધા મહાન વ્યક્તિ નિષ્ફળ થયા છે, પરંતુ તેમણે હાર નથી માની. તેમણે આ કથા અહીં જ સમાપ્ત થાય છે. તો પ્રિય બંધુઓ, દર્શક મિત્રો, આ કથા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ભગવાન વિષ્ણુનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.